સર વારંવાર એક વસ્તુ કહેતા કે આ કશું જ નહીં, માત્ર સમાજ વિદ્યાની પરીક્ષા છે. પ્રી મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે તમે કેવી રીતે પ્રિપેર કર્યું, શું સ્ટ્રેટેજી રહી है? कि चांदनी चौक टू चाइना. એમાં બહુ એક સરસ ડાયલોગ હતો, मैं तुम्हारे वो 10,000 मूव से नहीं डरता जो तुमने एक बार प्रैक्टिस करी है, बट मैं तुम्हारे वो एक मूव से डरता हूँ जो तुमने 10,000 बार प्रैक्टिस करी है. લગભગ યુ વોન્ટ બિલીવ મેં 1500 પેજ જેટલી મેઇન્સ માટે નોટ્સ બનાવી, જે સર મેં 2 વારથી વધારે વાંચી નથી. એક ઇન્ટરવ્યૂની પણ એક પ્રોપર સ્ટ્રેટેજી હોય છે, એની તૈયારી કેવી રીતે કરવાની હોય છે? આઈધર યુ હેવ ટુ એક્સપિરિયન્સ ઓર યુ હેવ ટુ બોરો એક્સપિરિયન્સ. ઇકોનોમી આઈઆર સાથે એસોસિએટેડ છે, સિક્યોરિટી આઈઆર સાથે એસોસિએટેડ છે, હિસ્ટોરિકલ ટાઈઝ આઈઆર સાથે એસોસિએટેડ છે. સો આઈઆરને અલગ સબ્જેક્ટ ટ્રીટ કરવો ઇટ વુડ બી અનફેર. બહુ વધારે પડતી ચવાઈ ગયેલી કહાવત છે, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. એટલે પછી છે ને યુપીએસસીના કોલરો ચડી જાય કે હવે બસ અમે યુપીએસસી જ કરશું. જીપીએસસી તો આ તો જ છે. પ્રિલિમમાં મોક ટેસ્ટ અને મેન્સમાં આન્સર રાઇટિંગ કેવી રીતે અપ્રોચ હોવો જોઈએ વિદ્યાર્થીઓનો? કે જે લોકો ડેલીના 2 આન્સર ને 3 આન્સર લખે છે ને એના કરતાં ના લખે. સો યુ આર નોટ રનિંગ અગેન્સ્ટ ધ નોલેજ, યુ આર નોટ રનિંગ અગેન્સ્ટ ધ કોમ્પિટિટર, યુ આર જસ્ટ રનિંગ અગેન્સ્ટ ધ ક્લોક. ફાઇન્ડ અ ગુડ મેન્ટર. એક મેન્ટર એવો હોવો જોઈએ તમારી પાસે કે જે તમને કન્ટિન્યુઅસલી ગાઈડ કરે સેલ્ફલેસલી. અને જ્યારે ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ને ત્યારે જેટલા લોકો અમને મળ્યા ને એમણે એક વસ્તુ કીધી કે ટ્રેનિંગ તો તમારે એન્જોય જ કરવાની હોય, એન્જોય જ કરવાની હોય. પણ સર આઈ સ્ટેન્ડ ટુ ડિફર હિયર કે ટ્રેનિંગમાં શીખવાનું હોય છે. દેર ઇઝ ઓનલી વન એબ્સોલ્યુટ ટ્રુથ, દેટ દેર ઇઝ નો એબ્સોલ્યુટ ટ્રુથ. અલ્ટિમેટલી સર ગોલ એવો હતો કે જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આગળ નેમ પ્લેટમાં અત્યારે તો અભિનવ શાહ લખેલું આવે છે, પણ ઇટ શુડ હેવ બીન ઇન્ડિયા. माना अगम अगाध है सिंधु, संघर्षों का पार नहीं है, लेकिन डूबना मजदारों में साहस को स्वीकार नहीं है. મિત્રો, આજે આપણી સાથે છે એક એવા વ્યક્તિ જેમને ઘણી લાંબી તૈયારી કરી, ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને પોતાના જોયેલા સપનાને હકીકતમાં સાકાર કરી બતાવ્યું. મિત્રો, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ટફેસ્ટ કહી શકાય એવી યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામની તૈયારી કરતા હોય છે, પરંતુ એમાંથી કંઈક થોડાક જ વિદ્યાર્થીઓ એને પાસ કરી શકે છે. આજે આપણી સાથે છે એવા જ એક વ્યક્તિ જેમનું નામ છે અભિનવ શાહ સર, જેમણે 2025માં યુપીએસસી એક્ઝામ પ્રી મેન્સ ક્લિયર કરી, ઇન્ટરવ્યૂ અટેમ્પ કર્યું અને 2021-22માં જાહેર થયેલ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં ફાઇનલ સિલેક્શન મેળવી 46th રેન્ક હાસિલ કરી અને ગુજરાત સરકારમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ ડિપાર્ટમેન્ટમાં એમણે સિલેક્શન મેળવ્યું છે. એ આજે આપણી સાથે છે. તો મિત્રો, આવો આજે આપણે એમની સંઘર્ષથી સફળતા સુધીની આ વાતને એમની સાથે ચર્ચા કરીએ. અભિનવ સર, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું સ્વાગત છે ડીઆઈસીએસના પોડકાસ્ટ પર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ આતુરતાથી આની રાહ જોઈ રહ્યા છે. તમારી આ જર્ની તમે કેવી રીતે શરૂ કરી અને અહીં સુધી કેવી રીતે પહોંચ્યા, તો ફર્સ્ટ ઓફ ઓલ અમને જણાવો કે આ અધિકારી બનવાનું જે સપનું છે એ તમે કેવી રીતે સેવ્યું અને કેવી રીતે અહીં સુધી પહોંચ્યા તમે? સો થેન્ક યુ વેરી મચ શિવાની, થેન્ક યુ વેરી મચ. આવું વોર્મ ઇન્ટ્રોડક્શન માટે સૌથી પહેલાં. અને સેકન્ડ, ખબર નહીં સર આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હશે કે નહીં જોઈ રહ્યા હોય, કારણ કે ડીઆઈસીએસના પ્લેટફોર્મ પર તો અવારનવાર આવવાનું થાય છે. એટલે જ જોઈ રહ્યા છે કે તમને એમને જોયા છે એઝ એ ટીચર, એમને મેન્ટર તરીકે. અને જ્યારે એક ટીચર અને એમનો મેન્ટર જ્યારે એ સફળ થઈ જાય ત્યારે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ હોય છે કે નહીં, અમને જે મેન્ટર તરીકે અમારી સાથે જોડાયેલા છે એમણે ખરેખર કરી બતાવ્યું છે, તો વી કેન ઓલ્સો ડુ ઇટ. ટ્રુલી, યસ સર, એક્સેપ્ટેડ. સર, જ્યારે યુપીએસસીની તૈયારી કરવાની ચાલુ કરી ત્યારે એકચ્યુઅલી યુપીએસસી વોઝ પાર્ટ બી, મતલબ પ્લાન બી. કારણ કે 2014-15માં ક્રિકેટ રમતા હતા આપણે, પહેલેથી ક્રિકેટર બનવાનો શોખ હતો. પપ્પાએ પણ એના માટે પુશ કર્યો કે જે કરવું એ કરી શકે છે, દેર ઇઝ નો પ્રેશર એઝ સચ. અને લકીલી 2014-15 અને 15-16ની સિઝનમાં રાજસ્થાન રોયલના કેમ્પમાં એક નેટ બોલર તરીકે મારું સિલેક્શન થયું અમદાવાદમાંથી. અને વી વર લાઈક 15 પ્લેયર્સ જેને આ ઓપોર્ચ્યુનિટી મળી. અને થેન્ક્સ ટુ માય કોચ ભગીરથ સર, જેમણે મને એના માટે પુશ કર્યો. અને પછી મારી પાસે એક ચોઈસ હતી કે હવે કરવું શું, કારણ કે એ વખતે સ્ટેટ સિલેક્શન થયું નહીં મારું. અમારા બનાસકાંઠાના કોચ કેપ્ટન દિલીપ હડિયલ સર, એમણે પણ મને બહુ સારો સપોર્ટ આપ્યો, પણ સ્કોર જ નહોતો. તો સર કહે કે હવે શું કરીએ? તો અગેન મારી પાસે એક વિન્ડો હતી 1 વર્ષની ટુ થિંક કે હવે શું ક્રિકેટ આગળ ચાલુ રાખવું છે
કે બીજા કંઈ કરિયરની અંદર જવું છે. તો ધેર કમ્સ અ પ્લાન બી, એ સિવિલ સર્વિસીસ આવ્યો. અને એની અંદર મારા બે ફ્રેન્ડ જે જયનિલ અને આદે કરીને છે, જયનિલ અત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે અને આદે મારાથી એક બેચ સિનિયર આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ જ છે. તો એ બંને મને ઇન્સ્પાયર કર્યો કે ભાઈ તું જુગાડુ માણસ છે, એકેડેમિકમાં તું હોશિયાર છે નહીં, તો ક્યાંય બીજી ખોટી અનનેસેસરી ડિગ્રીઓ લઈ અને કંઈક તું રખડપટ્ટી કરીશ. સો બેટર છે કે યુ ગો ટુ સમ ગુડ કોચિંગ સેન્ટર અને ત્યાંથી તને આનું ગાઈડન્સ મળે અને તું યુપીએસસીની તૈયારી ચાલુ કર. તો આવી રીતે યુપીએસસીની તૈયારી પ્લાન બી તરીકે ચાલુ થઈ અને ધેર કમ્સ જીપીએસસી, જે હકીકતમાં પ્લાન બીનો પણ પ્લાન બી હતો. Okay. સો ઇવેન્ચ્યુઅલી ઇટ બીકેમ પ્લાન સી અને ક્યારેક પછી એ પ્લાન એ થઈ ગયો હવે અત્યારે સર. યસ, તો મતલબ એમ તો એક વાત તો ક્લિયર કટ છે કે પહેલેથી તમારું સપનું અને એક ગોલ મોટો જ હતો. ક્રિકેટર બનવા તરીકે પણ આપણે જોઈએ તો લાખો વિદ્યાર્થીઓ, મતલબ ઘણા બધા એસ્પિરન્ટ ત્યાં હોય છે, લાખો ક્રિકેટર બનવા માટે. યસ સર. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એવું છે. તો આ તો શ્યોર છે કે पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. और सपने वो नहीं है जो सोते वक्त आते हैं, सपने वो हैं जो खुली आंखों में आते हैं. સર Right. ટ્રુલી આ વસ્તુ તમે બહુ સારી કીધી કે બે વસ્તુમાં મોસ્ટલી કોમ્પિટિશન જ છે. યસ, અને એ પણ હાઈ કોમ્પિટિશન. હાઈ કોમ્પિટિશન. એક વસ્તુ આમાં એક મને સારી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં અને ક્રિકેટમાં જે લાગી કે અહીંયા છે ને તમે કોઈની લીટી ભૂસી નાખો એનાથી તમારી લીટી મોટી નથી થતી, તમારે જાતે જ કરવી પડે યાની છે. યુ હેવ ટુ પરફોર્મ. કોઈ બીજો રસ્તો જ નથી બીજો ને. રસ્તો નથી. દિલીપ અડિયલ સરે અમને કીધું કે સ્કોર લાવો તો સિલેક્શન માટે આગળ કન્સિડર કરીએ, સ્કોર નથી આવ્યા તો નહીં થાય. એક્ઝામમાં આપણી સિવિલ સર્વિસમાં પણ એવું જ છે. ઓકે, તમે કીધું કે નાવ પછી તમે સજેશન પ્રમાણે સિવિલ સર્વિસીસમાં આવ્યા. યસ સર. તો કોચિંગની પણ તમે વાત કરી, તો તમે જણાવશો કે કોચિંગ યા સેલ્ફ સ્ટડી કયું વધારે તમે એને મહત્વ આપો છો, યા ઇક્વલ મહત્વ છે એનું? કોચિંગનો શું રોલ રહ્યો, સેલ્ફ સ્ટડીનો શું રોલ રહ્યો, જેથી આપણા એસ્પિરન્ટ વિદ્યાર્થીઓ જે જોઈ રહ્યા છે એમને ગાઈડન્સ મળે? સર કોચિંગ અને સેલ્ફ સ્ટડી જો બેનું રાઈટ મિક્સ હોય ને તો Okay. સક્સેસ બહુ સારી મળશે. Right. હવે એ મારા હું ફેલિયરના અનુભવથી કહું છું. Okay. શરૂઆત જ્યારે કરી ત્યારે મેં પહેલાં વિકલ્પ એકેડેમી જોઈન કરી હતી, પ્રવીણ અજુડિયા સર જે અત્યારે DILR છે. તો સર જ્યારે અમે મળવા ગયા ને તો સર વારંવાર એક વસ્તુ કહેતા કે આ કશું જ નહીં, માત્ર સમાજ વિદ્યાની પરીક્ષા છે. રાઈટ. એ વખતે આપણે કેવું છે કે લોકોએ બધું સંભળાયું હોય, સ્પીપામાં સાંભળ્યું હોય, એટલે આપણે સરની આ એક બહુ સારી સલાહને ઇગ્નોર કરી લીધી. પછી આજે યુપીએસસીના છેલ્લા અટેમ્પમાં ખબર પડે છે કે કંઈ નથી, આ સમાજ વિદ્યાની પરીક્ષા જ છે. સો કોચિંગથી ગાઈડન્સ મળવાનું ચાલુ થયું, પણ એ વખતે એવું હતું કે સેલ્ફ સ્ટડી કરી નહીં. કોચિંગ કેવું કરે છે બેસિકલી મારા માટે કે એ તમારો જે સમય વેડફવાનો જે પોઈન્ટ છે ને એને રદ કરી નાખે છે. કારણ કે ત્યાં સર તમારા જેવા એજ્યુકેટર, આપના જેવા એજ્યુકેટર, તો એ લોકો ઓલરેડી ક્યાંક ક્યાંક ફેલ થયેલા છે, ક્યાંક ક્યાંક સક્સેસ મેળવેલી છે. તો દરેક વસ્તુ હું પોતે જ એક્સપિરિયન્સ કરીને કેમ આગળ વધું? લોકોના એક્સપિરિયન્સથી હું આગળ વધી શકું છું, એટલે કે બીજાની ભૂલોથી આપણે શીખી શકીએ. કેમ નહીં? અને કોચિંગ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. પણ સર કોચિંગ એની સામે એટલું જ વર્સ્ટ પ્લેટફોર્મ પણ બની શકે છે ઇફ ધ એજ્યુકેટર્સ આર નોટ અપ ટુ ધ માર્ક. રાઈટ. એ તો છે જ કે ભાઈ જો તમને દિશા નિર્દેશ કરનાર વ્યક્તિ જ યોગ્ય નથી તો તમે કેવી રીતે તમારા ગોલને અચીવ કરશો? તો કૃષ્ણની જરૂર છે. અને સેલ્ફ સ્ટડી એનો કેટલો રોલ રહ્યો છે? સર બાણ તો પાર્થે જ ઉપાડવું પડ્યું હતું. યસ, અને આ દ્રોણાચાર્ય ગમે તેટલી વિદ્યા શીખવાડે એમને, પણ અલ્ટિમેટલી પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સર કોચિંગ છે ને શરૂઆતના તબક્કામાં કોચિંગનો 70 to 80% રોલ રહે છે ઓકે. કે જ્યાં તમને એક પાથ બતાવી શકે. અને આફ્ટર અ યર ઓર ટુ, હું મેક્સિમમ 2 વર્ષની વાત કરીશ, જો તમે યુપીએસસીમાં ઓપ્શનલ પણ ગણી લો, એથિક્સ પણ ગણી લો અને બીજા મેઇન્સના સબ્જેક્ટ પણ ગણી લો, તો 2 વર્ષ મોર દેન ઇનફ. જો તમે સારી તૈયારી કરો તો 1 વર્ષ મોર દેન ઇનફ. અને પછી કોચિંગનો રોલ 20-30% જેટલો થઈ જતો હોય છે. કોચિંગ એ વખતે તમારા સપોર્ટ સિસ્ટમમાં આવી જતું હોય છે ને તમે ફોરફ્રન્ટ પર આવી જાઓ છો. જેમ કે ટેસ્ટ સિરીઝ છે, જેમ કે રેગ્યુલર તમારા આન્સર ચેકિંગ છે, રેગ્યુલર તમને મેન્ટરશિપ જોઈએ. અને કોચિંગ એક છે ને શું પ્રોવાઈડ કરી શકે છે કે એક માઇનોર લગામ પ્રોવાઈડ કરી શકે છે, ક્યારે પણ રાઈટ ટાઈમે ચેક આપી શકે છે. અને અમારે અનફોર્ચ્યુનેટલી મારી સાથે એવું થયું કે સરના કોચિંગમાં હું જોડાયો તો ખરી, પણ હું પોતે લેથાર્જિક થઈ ગયો. ઓકે. મારી સાથે જે બીજા લોકો જોડાયેલા હતા એ કન્ટિન્યુઅસલી એની અંદર ઇન્ડલ્જ રહ્યા અને મારું મગજ ક્યાં ક્રિકેટમાં જવું, ક્યાં સિવિલ સર્વિસીસમાં જવું, ડબલ માઇન્ડેડ થયા. એટલે પછી શું થયું કે જેટલો
બેનિફિટ હું કોચિંગનો લઈ શકતો તો એટલો ના લઈ શક્યો. Yes, right. ફોર એન એક્ઝામ્પલ સર, ઉત્સવ જોગાણી. ઉત્સવ જોગાણીનું અત્યારે આ વખતે સેકન્ડ ટાઈમ યુપીએસસી સિવિલ સર્વિસીસમાં સિલેક્શન થયું એનું. તો અમે બંને એક જ બેચથી બિલોંગ કરીએ છીએ. તો એ અને બીજો ભૌતિક પંચાલ સર, આ બંનેનું નામ મને બહુ સારી રીતે યાદ છે, બિકોઝ એ બંને લોકોએ કન્ટિન્યુઅસલી સિવિલ સર્વિસીસને એક પ્રાઇમ ગોલ તરીકે રાખ્યો. અને મારા જેવા માણસો એવા હતા, એક તો ઘરથી દૂર આવ્યા હતા, હોસ્ટેલમાં રહેતા હતા, તો મજા કરે જતા હતા અને થોડું સિવિલ સર્વિસીસ કરતા હતા. ત્યાં થોડું મને જે 4 attempt 5 attempt કહીએ તે ત્યાં મને બેક સ્ટેજ મળ્યો. એનો મતલબ એક ક્લિયર છે કે તમારો ગોલ એકદમ ક્લિયર કટ હોવો જોઈએ અને ડબલ માઇન્ડ ના હોવું જોઈએ. પ્લાન બી ઇટ્સ ઓકે ફાઇન કે પ્લાન બી હોવો જોઈએ, પણ જ્યારે તમે કોઈ જગ્યાએ પ્રયત્ન કરી રહ્યા છો તો નજર એક પર જ હોવી જોઈએ આપણે. સીધી વસ્તુ. બાકી તો સર આ 5 attempt થઈ ગયા ને, યસ યસ. અને છઠ્ઠા attempt-માં બધી સર દરેકને ખ્યાલ છે કે કેવી કન્ડિશન ક્રિએટ થાય છે. તો આ વિદ્યાર્થીઓને ખાસ સમજવા જેવી બાબત છે કે જ્યારે આપણે કોઈ સપનું જોતા હોઈએ છીએ ત્યારે આ જનરલી કોઈ પણ એસ્પિરન્ટ હશે, કોઈ વિદ્યાર્થી હશે, તો એના મગજમાં આવી રીતે ડબલ માઇન્ડેડ ચાલતું હશે કે આ ના થઈ શકે તો હું આ કરી શકવા, કોઈ પેશન હોય, પણ તમારે કોઈ એક વસ્તુને ચૂઝ કરવી પડશે તો જ તમે અલ્ટિમેટલી તમારા ગોલને અચીવ કરી શકશો. સર, તમે એક આ વાત પણ મેન્શન કરી છે કે વાઇલ પ્રિપેરિંગ ફોર એક્ઝામ તમે DICSમાં એઝ અ ફેકલ્ટી મેન્ટોર તરીકે પણ જોડાયા. તો તમે આ બાબત પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જે જોડે કામ પણ કરતા હોય છે ને તૈયારી. તો શું આ DICSનું જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે એણે તમને પોઝિટિવ વાઇબ આપી, તમને કેવી રીતે હેલ્પફુલ રહ્યું, એનો શું રોલ રહ્યો? સર, DICSનો બહુ મોટો રોલ રહ્યો. સ્પેશિયલી સાગર સર, પ્રિયાંક સર, એ બંને, અને શરૂઆતમાં ક્ષિતિજ સર હતા જે અત્યારે અંડર સેક્રેટરી છે. તો એ લોકોનું એક એવો બેકઅપ હતો મને કે ચલો લેક્ચર્સ લીધા તો તમને ફાઇનાન્શિયલ સપોર્ટ તો મળે જ મળે, પણ લેક્ચર્સ સિવાયની વાત જ્યારે હતી કે મારે સિલેક્ટ કરવાનું આવ્યું, લાઈક જ્યારે મારે છઠ્ઠો અટેમ્પ્ટ આપવાનો હતો અને અમે GPSCનું ડિવિઝન સ્ટાર્ટ કર્યું હતું સર સાથે મેં લગભગ 1 વર્ષ પહેલાં જ. 1 વર્ષ પહેલાં હજુ ચાલુ કર્યું છે, હજુ નાસન સ્ટેજમાં છે. એન્ડ દેન આઈ ટુક અ ડિસિઝન કે મારે હવે UPSC માટે લાસ્ટ અટેમ્પ્ટ માટે પ્રિપેર કરી લેવું છે. એન્ડ સર સાથે મેં વાત કરી એન્ડ સર વોઝ વેરી હેપી. શરૂઆતમાં એમને પણ પોતાના મગજમાં આવ્યું જ હશે કે યાર હજુ 1 વર્ષ થયું છે અને આવી રીતે તમે કોઈ જે લીડ કરતા હોય એ છોડીને જતા રહે તો એને કેવી રીતે હેન્ડલ કરવું. સરના મગજમાં પણ 50 થોટ્સ આવ્યા હશે, બટ એ કન્સિડર કર્યા છતાંય સર સેડ કે ઓકે, કોઈ વાંધો નહીં, ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર ઇટ. પણ આ વસ્તુ કેવી થઈ કે મારે એકચ્યુઅલી હવે વિચારી એવું જ લીધેલું હતું કે UPSCમાં સફળતા મળતી નથી, GPSCમાં કન્ટિન્યુ ઇન્ટરવ્યૂ આવતા જ રહેશે પણ સિલેક્શન લિસ્ટમાં નામ નથી, તો વોટ નેક્સ્ટ. તો એ તરફ થોડા કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસી જ ગયા હતા અને લકીલી રિઝલ્ટ આવી ગયું ક્લાસમાં. અંતે તો કરેલી મહેનતનું ફળ તમને કંઈ ને કંઈ રૂપે મળે જ છે. ધેટ્સ ફાઇન. ઓકે. દેન આફ્ટર તમે મેન્શન કર્યું કે તમે એક લાંબી સફર 5 અટેમ્પ્ટ લીધા છે. તો આ દરમિયાન તમે જે પ્રિલિમ એક્ઝામ, આપણી જે એક્ઝામનું માળખું છે, પ્રી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ, તો એના માટે તમે પ્રિલિમ માટે શું સ્ટ્રેટેજી, મેઇન્સ માટે અને ઇન્ટરવ્યૂ માટે, કારણ કે અગેન એન્ડ અગેન તમે ઇન્ટરવ્યૂમાં પહોંચ્યા, તો વિદ્યાર્થીઓને, આપ એસ્પિરન્ટને જણાવશો જરા કે પ્રી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે તમે કેવી રીતે પ્રિપેર કર્યું, શું સ્ટ્રેટેજી રહી એની? સર, પ્રિલિમમાં એક બેસિક વસ્તુ એવી છે કે ક્યારે પણ 100 ક્વેશ્ચનનો આપણે સેટ લઈએ ને તો 40 ક્વેશ્ચન ઇઝી જ આવવાના છે. યસ. 60% તમને મીડિયમ ટુ ડિફિકલ્ટ આવવાના છે, પણ 40 તો એવા હશે જે ઇઝી હશે અને આપણું કટ ઓફ 52%થી વધારે જતું નથી. સો ઘણા બધા એસ્પિરન્ટ મારી સાથેના જ, અને હું પણ એમાંથી એક આવી ગયો કે જ્યારે શરૂઆત આપણે કરીએ ને ત્યારે બેસિક વસ્તુ થોડી ઘણી કરી લઈએ, એક નાનકડો કોન્ફિડન્સ આવે, એ ઓવર કોન્ફિડન્સમાં ટર્ન થઈ જાય અને પછી આપણે સ્પેશિયલાઇઝેશન તરફ આગળ નીકળી જઈએ. પછી રેફરન્સ બુકો ચાલુ કરી દઈએ, NCERT ક્યાંય જતી રહી હોય, GCERT ક્યાંય જતી રહી હોય, તો જે 40 ક્વેશ્ચન જે બહુ ઓબ્વિયસ છે કે જે તમને 1 કે 2 રીડિંગે તમે એને સોલ્વ કરી શકો છો, એ ધ્યાન બહાર જતા રહે છે. અને પેલા 60 માટે આપણે અનનેસેસરી એફર્ટ્સ આપી દેતા હોય છે, રાધર કે એ 40 પ્લસ થોડી ઘણી એફર્ટ આપીને જો 60 સુધી આપણે પહોંચી જઈએ અને રેસ્ટ 40 માટે મહેનત ના કરીએ એ બહુ સારું છે. પણ સર આ કેવું છે, પ્લેન્ટી ઓફ, એટલે કર્સ ઓફ પ્લેન્ટી જેવું છે કે આજે એટલું બધું મટીરિયલ થઈ ગયું છે, એટલા બધા કોચિંગ થઈ ગયા છે, એટલું બધું યુટ્યુબ થઈ ગયું છે. અને આઈ વુડ નોટ બ્લેમ કેન્ડિડેટ્સ, કારણ કે કેન્ડિડેટને ક્યારેક સર ફિયર ઓફ મિસિંગ આઉટ થઈ શકે છે. જ્યારે હું કોઈ એક મોટો થોથો વાંચતો હોઉં તો ઓબ્વિયસલી તમને એવું થશે કે શું આમાંથી પ્રશ્ન આવી ગયા તો, અને મોસ્ટલી મટીરિયલ કે એ શું કરતા હોય છે, પોસ્ટમોર્ટમ કરતા હોય છે.
આજના એડિશનમાં ગઈ સાલ સુધીના બધા પ્રશ્ન કવર થઈ ગયા હશે, એટલે આપણને શું લાગે એ જ મટીરિયલ બેસ્ટ છે. તો આમ કરતા પ્રિલિમ્સ એક ચક્રવ્યૂહ જેવું થઈ જાય છે કે તમે ઘૂસી તો જાઓ છો પણ લિસ્ટમાં નામ નથી આવતું. સો બેસિક પર ફોકસ કરી એના પર બિલ્ટઅપ કરી અને કરંટ અફેર સાથે રાખીએ ઓકે તો ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. પણ વી આર ફોરગેટિંગ ધ બેસિક્સ અને એક્સપર્ટ તરફ આપણે જતા રહીએ છીએ. વિદ્યાર્થીઓ છે ને મલ્ટિપલ પબ્લિકેશન વાંચવા ઉપર વધારે ઝુકાવ હોય છે, તો એના માટે તમારે શું કહેવું છે કે મતલબ એક પબ્લિકેશન ઇઝ ઇનફ યા કેવી રીતે એમને વાંચવું જોઈએ? સર 36 ચાઇના ટાઉન કે ચાંદની ચોક ટુ ચાઇના, આઈ ફોરગોટ ધ નેમ, કોઈ તો એક અક્ષય કુમારનું પિક્ચર હતું, એમાં બહુ એક ચાંદની સરસ ચોક ટુ ચાઇના. हाँ, એમાં બહુ એક સરસ ડાયલોગ હતો કે मैं तुम्हारे वो 10,000 मूव से नहीं डरता जो तुमने एक बार प्रैक्टिस करी है, बट मैं तुम्हारे वो एक मूव से डरता हूँ जो तुमने 10,000 बार प्रैक्टिस કરી है. અને કોઈ એકાદ ફિલોસોફરનો જ કોટ એમણે રીકોડ રીફ્રેઝ કર્યો હશે, બટ દેટ સ્ટક ટુ મી કે કોઈ એક મટીરિયલ એને વારંવાર રીડ કરો, બીકોઝ અગેન હરીફરીને એ જ વસ્તુ આવે છે કે સર 40% જે બેસિક છે ને આપણે એ જ કવર કરતા નથી. તો આમ કહી શકીએ કે વિદ્યાર્થીએ એક સોર્સ પર જે સારો સોર્સ હોય, જે પણ પબ્લિકેશન હોય ઓથેન્ટિક, એને મેક્સિમમ રિવાઇઝ કરવો જોઈએ. જો પ્રિલિમના 70% ક્વેશ્ચન એનાથી ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એડ્રેસ થઈ જતા હોય ને, દેટ મીન્સ સોર્સ સારો જ છે. યસ, ગ્રેટ. હા, સો So it comes for prelims and mains both? દરેક વસ્તુમાં તમારો ઓપિનિયન બિલ્ટઅપ કરવા માટે, નોલેજ ગેધર કરવા માટે જો કોઈ સોર્સમાં 70% વસ્તુઓ કવર થાય છે તો દેટ સોર્સ ઇઝ ગુડ ઇનફ. હવે તમે એને કેવી રીતે યુઝ કરો છો એ તમે, તમારા મેન્ટર, તમારા ફ્રેન્ડ, તમારા પિયર, એનાથી તમે શીખી શકો છો. બટ અનનેસેસરી પછી 70% અહીંથી કર્યું, 20% અહીંથી કર્યું, 5% અહીંથી કર્યું, 5% અહીંથી કર્યું, પછી તમે દેટ વિલ નોટ વર્ક. કરતા જ રહો. અચ્છા, મેઇન્સ માટે કોઈ સ્પેસિફિક સ્ટ્રેટેજી? યસ સર, મેઇન્સ માટે જે અમે યુઝ કરી હતી એ હું કહીશ કે પ્રિપેરેશન કરતા અમે 5 ફ્રેન્ડ સાથે આવ્યા. તો 5 ફ્રેન્ડે એક વસ્તુ કરી કે મટીરિયલ તો બધા હજારો છે પણ 2 પેજમાં લખી કેટલું શકાશે, બહુ લિમિટેડ. સો અમે 1 પેજ નોટ કરવાની ચાલુ કરી દરેક ટોપિકની. હવે શરૂઆતના અટેમ્પ્ટમાં કેવી વસ્તુ થઈ કે અમારે જાત મહેનત બહુ કરવી પડી. હું વાત કરું છું 2017, 18, 19ની વાત કરું છું. તો એ વખતે જાતે બધી 1 પેજ નોટ બનાવીને તેમાં ટાઈમ ઘણો બધો ગયો અને અમે રિવાઇઝ ના કરી શક્યા એને એટલી જ. સો સેકન્ડ અટેમ્પમાં અમે એક વસ્તુ સ્ટ્રેટેજી બનાવી કે દરેક જણો અમુક ટોપિક ડિવાઈડ કરી લેશે. ફોર એક્ઝામ્પલ, કાર્તિક સર છે તો એમનું હિસ્ટ્રી બહુ સારું છે તો વિલ ગીવ હિસ્ટ્રી ટુ કાર્તિક સર. શિવાની છે, એનું ઇકોનોમી બહુ સારું છે તો એના 5 ટોપિક ઇકોનોમીના. મારા આઈઆર સારું છે તો 5 ટોપિક મારા આઈઆર. એ 1 પેજ નોટ બની ગઈ. પછી સાંજે અડધો પોણો કલાક બેસી અને તમે અમને બંનેને શીખવાડી દેશો, હું તમને બંનેને શીખવાડી દઈશ. સો જે બ્રિટિશર્સે કર્યું હતું ડિવાઈડ એન્ડ રૂલ, ડિવાઈડ એન્ડ કોન્કર, આ સેમ વસ્તુ અમે કરવાની ચાલુ કરી, ડિવાઈડ એન્ડ કોન્કર. તો એ ધીમે ધીમે પે ઓફ કરવાની ચાલુ થઈ અને પછી ઇન્ટરવ્યૂ બધાના એક સાથે આવ્યા છે. અમારા 5 ફ્રેન્ડ્સના ઇન્ટરવ્યૂ સાથે આવ્યા છે. કોઈનું સિલેક્શન આ વર્ષે થયું તો કોઈનું નેક્સ્ટ યર થઈ રહ્યું છે, તો કોઈનું એના પછીના વર્ષે થઈ રહ્યું છે. પણ બધા એક ઇન્ટરવ્યૂ લેવલ સુધી પહોંચી ગયા છે. હવે આમાં એક વસ્તુ સર જે મેં આ યુપીએસસીના લાસ્ટ અટેમ્પ્ટમાં જે ફીલ કરી, મેઇન્સમાં જેટલી મારી પાસે નોટ્સ બનેલી હતી ને એટલી તો હતી જ, ઓપ્શનલની નોટ્સ મારી પાસે પ્રિપેર્ડ નથી. સો આઈ ટુક ધ લેસન ઓફ મેઇન્સ કે હા હવે ઓપ્શનલી પણ મારે 1 પેજ નોટ બનાવવી જોઈએ. સો આઈ રેફર 2-3 મટીરિયલ જેમાં થોડુંક અહીંથી, થોડું અહીંથી, થોડું અહીંથી, તો બધી નોટ હું બનાવવા ગયો. લગભગ યુ વોન્ટ બિલીવ મેં 1500 પેજ જેટલી મેઇન્સ માટે નોટ્સ બનાવી, જે સર મેં 2 વારથી વધારે વાંચી નથી. જસ્ટ ફોર ઓપ્શનલ એન્ડ મેઇન્સ જે ટોપિક રહી ગયેલા હતા. તો હવે આનું રિઝલ્ટ શું આવ્યું કે હું એને 2 વાર જ રિવાઇઝ કરી શક્યો. એથિક્સ માટે કીવર્ડ્સની એક બહુ સારી ટૂલકીટ મેં બનાવી હતી જે હું જ વાંચી ના શક્યો. તો આઉટપુટ આવ્યું નહીં. તો ત્યાંથી એક એવું શીખ મળી કે અગર તમારી પ્રિપેરેશનને 1-1.5 વર્ષ, 2 વર્ષ થઈ ગયું છે, તમે સિરિયસ થઈ ગયા છો, તમને પોતાની એબિલિટી ખબર છે, તો યુ કેન આઉટસોર્સ ધ મટીરિયલ. ઓકે, એટલે અનનેસેસરી નોટ્સ મેકિંગમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. નોટ્સ મેકિંગમાં ક્યારે ટાઈમ બગાડવાની જરૂર છે કે ટાઈમ ઇન્વેસ્ટ કરવાની જરૂર છે જ્યારે પોતાની અન્ડરસ્ટેન્ડિંગ હજુ બની નથી. ઓકે, તો તમને ખ્યાલ પડે કે મારી સ્ટાઇલ શું છે. પછી જો મને કાર્તિક સરની નોટ મળશે ને, એને 2 વાર મેં વાંચીને એ પછી મારી જ નોટ થઈ ગઈ. મને શિવાનીની નોટ મળશે ને તો એ મારી જ થઈ ગઈ. સો આ વખતે ઘણા મારા ફ્રેન્ડ જેમણે હમણાં યુપીએસસી મેઇન્સ આપી, તો એક વસ્તુ મેં એમની સાથે શેર કરી હતી કે ભાઈ જો થઈ શકે તો જાતે કંઈ ના બનાવતા, બીકોઝ આઈ નો યોર લેવલ. તો તમારું લેવલ એવી રીતનું છે કે તમે કોઈ બીજાનું રેડીમેડ મટીરિયલને પોતાનું મટીરિયલ બનાવી શકો છો વિથ 1 or 2 અમેન્ડમેન્ટ્સ.
ઓકે તો સો વી કેન outsource સે કરી સ્માર્ટ શકાય. વર્ક અહીં આપણે એપ્લાય કરવાનું છે. અને મને બેકફાયર કર્યું કારણ કે મેં બધું મારા ખભા પર લઈ લીધું Yes. કે બધી જ નોટ્સ હું જ બનાવીશ. ઓકે નાઉ વોટ અબાઉટ ઇન્ટરવ્યૂ, કારણ કે મેન્સ ક્લિયર કર્યા પછી તમે ઇન્ટરવ્યૂ પણ મલ્ટિપલ ટાઈમ અટેમ્પ થયા છે. યસ. સો એક ઇન્ટરવ્યૂની પણ એક પ્રોપર સ્ટ્રેટેજી હોય છે, એની તૈયારી કેવી રીતે કરવાની હોય છે? સર ઇન્ટરવ્યૂ માટે હું જીપીએસસી અને યુપીએસસી બંનેને અલગ પાર્ટમાં ડિવાઈડ કરીશ કારણ કે બંનેના નેચર ઓફ ઇન્ટરવ્યૂ સેમ છે ઓકે પણ બંનેના કોન્ટેક્સ્ટ બહુ અલગ છે. ઓકે લાઈક જેમ કે પહેલાં જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીમાં આપણે રહીએ છીએ અમદાવાદમાં કે ગુજરાતની અંદર જ. ઇન્ટરવ્યૂ પણ આપણું ગુજરાતમાં જ થાય છે. Yes. તો મોસ્ટલી કેવું હોય છે કે લોકો પોતાના ઘરે રહીને તૈયારી કરતા હોય છે. ઓકે ઇન્ટરવ્યૂની અંદર એમની એક્સપેક્ટેશન શું હોય છે તો તમારે એક સિવિલ સર્વન્ટ બનવાનું છે. એમને ના કોઈ એક્ટિવિસ્ટ જોઈએ છે, ના કોઈ સ્ટુડન્ટ લીડર જોઈએ છે. દે વોન્ટ સિવિલ સર્વન્ટ. એક સિવિલ સર્વન્ટ જોઈએ છે કે જે એક બેકગ્રાઉન્ડમાં રહીને પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન શરૂઆતમાં કરે, પોલિસીને પ્રોપર સમજે, એના બેનિફિશિયરીઝને પ્રોપર સમજે અને બંને વચ્ચેનો બ્રિજ બને. So 10 પીપલ basically, સુધી પહોંચાડે એને. so basically radical people નથી જોઈતા એમને. રેડિકલ પીપલ કેવા જોઈએ? ઇમ્પ્લિમેન્ટેશનમાં જોઈએ છે હા. કે જેમ કે એક માણસે 50% બેનિફિશિયરીઝ પહોંચાડે, ઇફ યુ આર ધ રેડિકલ ઇનફ, તમે 80% સુધી પહોંચાડો, Okay. 30%નો લીકેજ બંધ કરો, તો સચ કાઇન્ડ ઓફ રેડિકલ. તમને પેપર પર બહુ સારી પોલિસી બનાવીને આપી છે એન્ડ દેટ આર મેડ બાય સર્ટન બ્યુરોક્રેટ્સ કે જેમણે પોતાના 40 વર્ષ અહીંયા આ ફિલ્ડમાં નાખ્યા છે. તો યુ કેનોટ ચેલેન્જ ધેમ. તમે એમની વિટને આઉટસ્માર્ટ કેવી રીતે કરી શકશો? દેર કેન બી સમ ફ્યુ સજેશન્સ. યુ કેન ટ્રાન્સફોર્મ ઇટ, યુ કેન અમેન્ડ ઇટ તમારી રીતે, પોતાની રીતે, બટ ધેટ ટુ વિધિન ઇન અ લો, વિધિન ઇન અ લેટર એન્ડ સ્પિરિટ. તો આવા લોકોની જરૂર હોય તો તમારે એ પ્રકારની પર્સનાલિટી બિલ્ટઅપ કરવી પડે. યસ એક્ઝેક્ટલી. હવે એ પર્સનાલિટી બિલ્ડઅપ કરવા માટે શું કરી શકો છો? તો એના માટે યુ હેવ ટુ રીડ. આઈધર યુ હેવ ટુ એક્સપિરિયન્સ ઓર યુ હેવ ટુ બોરો એક્સપિરિયન્સ. સર Yeah, આઈધર એક યુ હેવ વસ્તુ ટુ છે, borrow. એક્સપિરિયન્સ ઓર બોરો ધ એક્સપિરિયન્સ. હવે Yes. શું મારી પાસે એટલો ટાઈમ, એટલી લક્ઝરી છે કે હું પોતે એક્સપિરિયન્સ કરીશ? બહુ શોર્ટ ટાઈમ હોય છે આપણી જોડે યસ. મેન્સ પછી. ઓર એલ્સ બેસ્ટ થિંગ ઇઝ કે 1 મહિનાની સોલો ટ્રીપ પર કોઈ પણ સ્ટેટમાં જતા રહો અને તમે પાછા આવો, તમે સિવિલ સર્વન્ટ મટીરિયલ બની જ જશો. ઓકે બિકોઝ ઇન એન્ડ આઉટ તમને બધા પ્રોબ્લેમ તમે પણ ફેસ કરશો અને લોકોના પણ તમે ઓબ્ઝર્વ Yes, કરીને yes, જોશો. yes. સેકન્ડ, યુ બોરો ધ એક્સપિરિયન્સ, અને બોરો એક્સપિરિયન્સ કરવા માટે યુ હેવ ન્યૂઝપેપર, યુ હેવ સર્ટન પોડકાસ્ટ, યુ હેવ સર્ટન યુટ્યુબ લેક્ચર્સ. તો એ બધાનું રાઇટ મિક્સ કરી અને તમે પોતાનો ઓપિનિયન ફોર્મ કરી શકો છો. એન્ડ દે નીડ પીપલ વિથ એન્ડ ઓપિનિયન. ઓપિનિયન મસ્ટ બી પોઝિટિવ. ઇટ કેન બી નેગેટિવ ઓર પોઝિટિવ, ઓકે બટ મસ્ટ બી વિધિન ધ સ્પિરિટ ઓફ કોન્સ્ટિટ્યુશન. ઓકે મસ્ટ બી હા ઓકે ઓકે હે ને? હા ધેટ્સ વાય. Yes. એક પેલું વેબ સિરીઝ છે ને એસ્પિરન્ટ, એમાં અભિલાષ એક કેરેક્ટર છે, આપણે Okay. જોઈએ છીએ અને મલ્ટિપલ ટાઈમ મેન્સ અટેમ્પ કરે છે. હા. But તમે કયો કયો કીધું? અભિનવ? અભિલાષ અચ્છા. તમારી રાશિ જ છે. ધેન એમને કહેવામાં આવશે કે અભિલાષ યુ શુડ ચેન્જ યોર એપ્રોચ, હા. કારણ કે એમને બધી પ્રોબ્લેમ જ દેખાતી હોય છે અને વાઇલ રાઇટિંગ મેઇન્સ આન્સરના એ પ્રોબ્લેમ જ લખે છે સોલ્યુશનની જગ્યાએ. સો એઝ એ સિવિલ સર્વન્ટ તમારો એપ્રોચ પોઝિટિવ હોવો જોઈએ ઓબ્ઝર્વેશન પછી, કે હાઉ કેન વી રિઝોલ્વ ધીસ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ, એના માટે તો તમને ત્યાં મૂક્યા છે. યસ યસ. પોલિસી શું કહી રહી છે કે ધીસ ઇઝ હાઉ વી વિલ એડ્રેસ ધ પ્રોબ્લેમ. હવે એક્ઝિક્યુટ કોણ કરવાનું છે? તો સિવિલ સર્વન્ટ કરવાનો છે. Yes, yes. સો એ પ્રકારનો અપ્રોચ બનાવવો પડશે. હવે એ જીપીએસસી યુપીએસસી જે બાયફર્કેટ કરવાની વાત હતી, તો ઘરે રહી અને આ પ્રિપેરેશન કરવી, તો એમાં શું થયું કે પ્રોપર એક એટમોસ્ફિયર ના બની શક્યું. આઈ વોઝ લકી ઇનફ કે મારી સાથે 5 ફ્રેન્ડ્સ હતા, તો અમે 5 ફ્રેન્ડ એકબીજાના ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂ લેતા ગયા અને એક વખત આનું સિલેક્શન થયું તો બીજા વખત મારું સિલેક્શન થયું. તો જીપીએસસીનો ઇન્ટરવ્યૂ જે છે ને એનો એક માહોલ ક્રિએટ ના થઈ શક્યો અહીંયા. અનલેસ યુ લિવ ઇન સ્પીપા ઓર સ્ટડી ઇન સ્પીપા, તો શું થાય કે સાંજે તમે એ કરી શકો. યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં ઇટ વોઝ ફેરી ટેલ સર. ઓકે કેવી રીતે ફેરી ટેલ? Experience about that. યસ. સૌથી પહેલાં તો સ્પીપામાં જવાનું ચાલુ કર્યું. વી સ્ટાર્ટ મીટિંગ સર્ટન બ્યુરોક્રેટ્સ, ઓકે જે લોકોના નામ આઈધર અમે ન્યૂઝપેપરમાં સાંભળ્યા હતા ઓર ક્યાંક સોશિયલ મીડિયામાં સાંભળ્યા હતા, એ બધાને મળવાનો મોકો મળ્યો. અને ધ ફેમસ નેમ, એક જો કદાચ બધાને ખ્યાલ હશે તો એક કપ્તાન જેક સ્પેરો કરીને ચેનલ ચલાવે છે, Yes. ઘનશ્યામ ગૌતમ સર, Yes. આઈપીએસ ઘનશ્યામ ગૌતમ સર. તો વી કુડ મીટ હિમ. અમે એમની સાથે અડધો કલાક, 2 કલાક શાંતિથી બેસી શક્યા. ઇવન હસમુખ પટેલ સર, ઓકે
જે અત્યારે કરંટ જીપીએસસીના Yes, ચેરમેન chairman છે, છે. તો હસમુખ પટેલ સર સાથે પણ અમારે એ ઓનલાઈન ઇન્ટરેક્શન થઈ શક્યું, એ પણ ઇન્ટરેક્શન અમારે એ થઈ શક્યું. તો આ વસ્તુ જે સ્પીપા ફેસિલિટેટ કરે છે ઇઝ વન ઓફ ધ બેસ્ટ. તો ત્યાંથી અમારું બધાના ગ્રુપના બોન્ડિંગ બનવાના ચાલુ થયા. બધાએ ઓપિનિયન એક્સપિરિયન્સ જે છે એ શેર કરવાના ચાલુ થયા, ઓપિનિયન બિલ્ટઅપ થવાના ચાલુ થયા. એન્ડ દેન સેકન્ડ ફેઝ જે આવે છે ને એ ઇન્ટરવ્યૂના પહેલાના 15 દિવસ ઓકે. ગુજરાત સરકાર, થેન્ક્સ ટુ ગુજરાત સરકાર, એવી સિસ્ટમ એમણે અવેલ કરવા આપી છે દરેક સ્ટુડન્ટને કે એ લોકો ગુજરાત ભવનમાં, જે આપણું દિલ્હીનું સર્કિટ હાઉસ છે, ગુજરાત ભવન ચાણક્યપુરીની અંદર તમે 15 ડેઝનો સ્ટે ત્યાં લઈ શકો છો બિફોર ઇન્ટરવ્યૂ. ઓકે, ગ્રેટ. બહુ સારી વાત સર, છે. બહુ સારી સુવિધા છે સ્ટુડન્ટ માટે. આઈ કેનોટ આસ્ક એનીથિંગ બેટર દેન ધીસ. ઓકે. એ ટાઈમ પર મારું આજે ઇન્ટરવ્યૂ છે, કાલે તમારું છે, પરમ દિવસે તમારું છે. સો આપણે 10-12 જણા એક ટાઈમે ગુજરાત ભવનમાં હોઈશું જ. અચ્છા. અને જે ઓલરેડી ઇન્ટરવ્યુ ફેસ કરીને આવ્યા છે એ પણ પણ હશે. હશે. એટલે તમારે જોડે એક એક્સપિરિયન્સ રહેશે. યસ. હવે વસ્તુ શું થાય કે જાન્યુઆરીનો ટાઈમ હતો, ત્યાં ગુજરાત ભવનમાં નીચે જ મેચ ચાલે છે, તો સવારે બધા મોક ઇન્ટરવ્યૂ માટે ગયા હોય, તો કોઈક અહીંયા મોક ઇન્ટરવ્યૂ માટે ગયો છે, કોઈક બી જગ્યાએ ગયો છે. સાંજે મળીને બધા પ્રશ્નો ડિસ્કસ કરશે. મને આ પૂછ્યું, મને આ પૂછ્યું, મને આ પૂછ્યું, તમે કેવી રીતે જવાબ આપશો, તમે કેવી રીતે જવાબ આપશો. અને એની અંદર એક બહુ સારો મને એક અપ્રોચ મળ્યો, દેટ ઇઝ ઓફ કુનાલ રાઠોડ. ઓકે. કુનાલભાઈ અત્યારે ડીવાયએસપી છે અને ફોર્ચ્યુનેટ સર અત્યારે નડિયાદમાં પોસ્ટેડ છે. નડિયાદમાં. હા, તો એ મારા 2 બેચ સિનિયર છે ડીવાયએસપી. તો અને એમનો you- પણ ઇન્ટરવ્યુ તમારી પોસ્ટિંગ પણ નડિયાદમાં થઈ છે. નડિયાદમાં થઈ જાય. તો એમનો કેવો અપ્રોચ હતો, જે દિવસે દિલ્હીમાં પગ મૂક્યો ને, એમનું મીડિયમ ઓફ ઇન્ટરવ્યૂ હિન્દી હતું. એ અમારી સાથે હિન્દીમાં જ વાત કરશે. એક કેરેક્ટર બિલ્ડઅપ કરવા માટે, અપ્રોચ Yes, yes, બિલ્ડઅપ yes. કરવા માટે આપણે લિબર્ટી લઈ લઈએ. બટ એની ઇમ્પોર્ટન્સ મને ક્યારે ખબર પડી? જ્યારે હું ચેર પર બેઠો હતો ને, ત્યારે ખબર પડી. મોક ઇન્ટરવ્યૂની ચેર પર મને ખ્યાલ પડ્યો. સો આ યુ કેનોટ ઇમેજિન સર કે આ વસ્તુ કેવી રીતે થાય છે. ત્યાં 8 વાગે ડિનર પત્યો, પછી 10 વાગે બધા રૂમમાં જશે, અને રૂમમાં ગયા પછી પણ ગ્રુપ્સ બનશે. ચલો આજે ગુજરાત ક્લિયર કરી લઈએ, ચલો આજે એકેડેમિક્સ ક્લિયર કરી લઈએ, ચલો આજે ઓપ્શનલ ક્લિયર કરી લઈએ. અને રાત્રે 1-1, 1.5 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂઝ ચાલશે, એકબીજાના મોક ઇન્ટરવ્યૂ ચાલશે. પાછું સવારે બીજા કોઈનું મોક ઇન્ટરવ્યૂ હોય, પાછા આવે, પાછી ડિબેટ થાય. સાંજે દિલ્હીનું વિન્ટર તમને ખ્યાલ હશે, યસ, એક્સ્ટ્રીમ. હે ને? અને એરિયા ઇઝ ચાણક્યપુરી, વન ઓફ ધ પ્રાઇમ Prime એરિયા. area. સર, પીએમ હાઉસ ગુજરાત ભવનથી 150 મીટરે છે. તમે સમજો એવો પ્રાઇમ એરિયા. પાછળની ગલીમાં જાઓ તો ત્યાં એમ્બસીઝ દેખાશે. સો મારો પોતાનું પ્રેફરન્સ હતું ફોરેન સર્વિસીસ. ઓકે, IFS. હા, તો ફોરેન સર્વિસીસ માટે આનાથી વધારે સારું મોટિવેશન હોય જ ન હા, શકે. કે જ્યાં તમારું ઇન્ટરવ્યુ થશે અને એની પાછળ જ એમ્બેસી છે. એમ્બસીઝ છે. ક્યારે પણ મોટિવેશન લો થાય, એક ચક્કર મારો એટલે વિન્ડોમાંથી તમે જોઈ શકો ગુજરાત ભવનના, એવી સિચ્યુએશન છે. તો એમ્બસી ઓફ નોર્વે દેખાય, હા. એમ્બસી ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દેખાય. પતી ગયું ને સર? યસ, યસ. એટલે મતલબ આ એક બહુ એક આપણું હેલ્ધી એક્સપિરિયન્સ રહ્યો છે આ Yes, sir. દરમિયાન. અને ત્યાં યુપીએસસી ઇન્ટરવ્યૂમાં ચેર પર બેઠા હોય કે જીપીએસસી ઇન્ટરવ્યૂમાં ચેરમાં બેઠા હોય, આઈ ડોન્ટ થિંક સો કે બહુ મોટો ડિફરન્સ છે. ઓકે. જીપીએસસીમાં તમારા કોઈ ક્રેડેન્શિયલ્સ એમની પાસે હોતા નથી, પણ યુપીએસસીમાં એમની પાસે ડિટેલ એપ્લિકેશન ફોર્મ હોય છે. મતલબ યોર હોબી. હા, મારી હોબી હોય છે, મારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હોય છે, હું ક્યાંથી બિલોંગ કરું છું, Okay. મારું ડોમેસાઇલ એમની પાસે હોય છે. સો 6 થી 7 પેજનું, પ્લસ મારા પ્રેફરન્સીસ એમની પાસે હોય છે, તો 6 થી 7 પેજનું વસ્તુ એમની પાસે પહેલેથી જે પહોંચી જીપીએસસીમાં નથી જે હોતું. જીપીએસસીમાં નથી. જીપીએસસીમાં જ્યારે આદરણીય દાસા સર ચેરમેન બન્યા, ત્યારે એમણે આ એક ટ્રાન્સફોર્મેશન લાવ્યું કે જીપીએસસી વિલ બી મેન્ટેનિંગ એનોનિમિટી. ઓકે. એક સિક્રેસી પર કામ કરશે. કોઈ બેકગ્રાઉન્ડ અમારી પાસે હશે નહીં. જે સ્ટુડન્ટ એક્સપ્રેસ કરશે એની ઉપરથી જ અમે એમને જજ કરીશું. Okay. સો ઇટ હેઝ ઇટ્સ ઓન પર્ક્સ. Okay. તો આ વસ્તુ છે. આ બંને ડિફરન્સ યુપીએસસી જીપીએસસી ઇન્ટરવ્યુના હતા. સો સર, એઝ યુ સેડ તમારું પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ Yes. તમારું ઓપ્શનલ હતું. તો લાઈક પહેલેથી એ જ વિચારેલું હતું? ફર્સ્ટ ક્વેશ્ચન એ છે. સેકન્ડ એ છે કે હાઉ ઇટ હેલ્પ યુ? યુપીએસસીમાં તો ડેફિનેટલી થશે છે, બટ વેન ઇટ કમ્સ ટુ જીપીએસસી તો તમારે આન્સર રાઇટિંગ છે, હાઉ યુ નો ગીવ Yes. ધ અપ્રોચ ટુ સર્ટન આન્સર્સ કે લેટ્સ સે ઇન્ટરવ્યૂમાં, તો એ લાઈક કઈ રીતે તમને હેલ્પ કર્યું ફોર ઓપ્શનલના પર્સપેક્ટિવથી? તમે એક કહી શકો તો.
ઓકે પહેલેથી મારું પોલ સાયન્સ પહેલેથી ઓપ્શનલ નહોતો. જ્યારે શરૂઆત કરી તો ફર્સ્ટ યરમાં આજુબાજુ બધા લોકોએ કીધું ગુજરાતી લિટરેચર, એટલે આપણે ગુજરાતી લિટરેચર પર કૂદી પડ્યા. ઇવન સ્પીપાની અંદર સતીશ વ્યાસ સાહેબ છે, યોગેન્દ્ર વ્યાસ સાહેબ છે, ટોપીવાલા સાહેબ છે, એ બધાના લેક્ચર્સ પણ ભણ્યા. પછી સ્લોલી ખબર પડી કે ભાઈ આપણું ઇટ્સ નોટ માય કપ ઓફ ટી. ઓકે. તો શું કરી શકાય છે, બીજો ઇન્ટરેસ્ટ શું છે? એન્ડ ફોર્ચ્યુનેટલી આઈ ગોટ ટુ મીટ 2 પર્સન. એમાં એક છે રોહિત વઢવાણા સાહેબ. ઓકે. 2015 ડિસેમ્બર આસપાસ એમની મુલાકાત થઈ, બ્રીફ 15-20 મિનિટની. અને એની સાથે બીજી મુલાકાત મારી થઈ પ્રકાશ શાલત સાહેબ. ડૉક્ટર પ્રકાશ શાલત સર, એ અત્યારે એ પણ આઈએફએસ છે અને રોહિત વઢવાણા સાહેબ પણ આઈએફએસ છે. Okay. તો એ બંને સાથે મારી મુલાકાત થઈ અને દે શેપ્ડ માય નેરેટિવ કે આઈએએસ ઇઝ ફાઇન, બધા કૂદે છે, પણ પ્રેફરન્સીસ પોતપોતાના અલગ હોઈ શકે છે. અને ત્યાંથી મારું આઈએફએસ થયું અને પછી પોલ સાયન્સ ઇઝ વોટ ઇટ વોઝ નો બ્રેનર. હા, બાઉન્ડ ટુ સિલેક્ટ હતો જ. અને ફોર્ચ્યુનેટલી ઇન્ટરનેશનલ રિલેશન્સમાં મને બહુ ઇન્ટરેસ્ટ હતો. કરન્ટલી આઈ એમ અ પાર્ટ ઓફ અ કમ્યુનિટી કોલ્ડ કાઉચ સર્ફિંગ, જે આવી રીતે બેકપેકર્સને સપોર્ટ કરે છે, બજેટ ટ્રાવેલરને સપોર્ટ કરે છે. સો આઈ વેન્ટ ટુ શ્રીલંકા ફોર 1.5 month. ત્યાંના ટ્રાવેલર્સ મારા ત્યાં આવીને રહે છે. તો આ જે એક્સચેન્જ થયું, અને કયું કોમન પોઈન્ટ હોય સર ડિસ્કસ કરવા માટે? પોલિટિક્સ. પોલિટિક્સ એ જ મેજર ઇમ્પેક્ટ કરતો હોય છે. હે ને? જે માણસો થોડા વેલ ટ્રાવેલ્ડ હોય તો કોમન પોઈન્ટ કયો હોય? પોલિટિક્સ. સો પીએસ આયર વોઝ નો બ્રેનર. અને એણે જીપીએસસીમાં મારી કેવી રીતે હેલ્પ કરી? તો જીપીએસસીના એસેઝમાં બહુ સારી હેલ્પ કરી. જેટલા પણ પોલિટિકલ થિંકર્સ છે, એ થિંકર્સ મોર ઓર લેસ સોશિયોલોજીના પણ થિંકર્સ ત્યાંથી જ નીકળી આવે છે, મોર ઓર લેસ એથિકલ થિંકર્સ પણ ત્યાંથી જ એમના પર્સપેક્ટિવ હોય છે. તો એ થિંકર્સે મને એસેમાં બહુ સારી હેલ્પ કરી. અને જ્યારે મેં આઈઆરનો એસે જોયા તો આઈઆરના એસેસ તો લખવાના જ હતા. તો એ એક સૌથી મોટી હેલ્પ કરી. સેકન્ડ વસ્તુ જે હેલ્પ થઈ એ થઈ GS2ની અંદર. બિકોઝ પોલ સાયન્સના લીધે જે પેપર 1B છે, પેપર 1B ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ પોલિટિક્સ છે, તો એ આપણા GS2ની અંદર જે કોન્સ્ટિટ્યુશન ગવર્નન્સ છે એ સીધું ઓવરલેપ થાય છે. તો ત્યાં થિંકર્સના નામ કે કોમેન્ટ્રી ના એડ કરીને બાકી બધી જ વસ્તુ લખી શકાય છે. એન્ડ દેટ એનરિચ્ડ માય આન્સર. So it gives you an edge. અને GS2માં ક્યારે ઓછા માર્ક્સ નથી આવ્યા, બીઈટી ને યુપીએસસી ઓર બીઈટી ને જીપીએસસી, એમાં હંમેશા એ મારું થોડું એડવાન્ટેજ રહ્યો છે. અને GS3માં આઈઆર કરંટ અફેર્સ એ આવે, એ તો સીધું હા મોટો સ્કોપ છે. એઝ ઇન જેમ કે 2020ની મેઇન્સની આપણે વાત કરીએ તો બાઇડન ગવર્મેન્ટ જ્યારે આવી, તો બાઇડન ગવર્મેન્ટ આવી ત્યારે સીધો ક્વેશ્ચન હતો કે ઇન્ડિયા યુએસ રિલેશનશિપને કેવી રીતે હવે મોડ થશે, તો સમથિંગ લાઈક ધેટ એ હતો. અને આઈ કુડ રાઇટ ઇટ ઇન અ રિયલી નાઇસ ટર્મ. પ્લસ ઇન્ટરવ્યૂ, તમે જેમ કહ્યું, હવે ઇન્ટરવ્યૂ 90% ઇન્ટરવ્યૂ કરંટ અફેર્સ પર જાય છે. કારણ કે સ્પેસિફિકલી જીપીએસસીમાં, યુપીએસસીમાં પણ બંને વસ્તુમાં 90% કરંટ અફેર્સથી જશે. વાય? કારણ કે જે ઇન્ટરવ્યુઅર્સ છે, જે ડિગ્નિટરીઝ સામે બેઠા છે, એ પણ છાપું વાંચે છે, એ પણ ડે ટુ ડે લાઈફને ઓબ્ઝર્વ કરે છે, તમારે પણ વાંચવાનું છે. સો કોમન પર્સપેક્ટિવ ક્યાંથી ક્રિએટ થઈ શકે? તો દેટ ઇઝ કરંટ અફેર. અને કરંટ અફેરમાં યુપીએસસીમાં મારી પાસે ક્વેશ્ચન્સ જે રીતના હતા, તો ઇટ વોઝ નોટ જસ્ટ બેઝડ ઓન પોલ સાયન્સ કે જસ્ટ બિકોઝ મારો પોલ સાયન્સ ઓપ્શનલ છે. તે જસ્ટ આસ્ક મી કે જો ઇન્ડિયા માટે, અમેરિકા માટે કોઈ પ્રાયોરિટીની 3 વસ્તુઓ હોય તો એ કઈ હોઈ શકે? ઇન્ડિયા ઇઝરાયલ શું હોઈ શકે? ઇન્ડિયા પેલેસ્ટાઇન શું હોઈ શકે? સો ઇટ વોઝ કોમન. અને અક્રોસ ધ ઇન્ટરવ્યૂ ટ્રાન્સક્રિપ્ટ તમે જોશો તો આ તમને દેખાય જ છે. આઈઆરના 1-2 પ્રશ્ન તો હોવાના જ છે. બિકોઝ વી આર એટ ધ સ્ટેજ કે જ્યાં ઇન્ડિયા વિશ્વગુરુ બની ગયું છે ઓર બનવા જઈ રહ્યું છે. જેમ કે તમે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનો જે ગઈકાલે બર્થડે હતો તો જોયું હશે કે કેટલા બધા લોકોએ બર્થડે વિશ કરી એમને, જેટલા વર્લ્ડ લીડર હતા. અત્યારે ઇન્ટરનેશનલ પોલિટિક્સ અને રિલેશન ભારત માટે બહુ અગત્યના બની રહ્યા છે, જે રીતના સિનારીઓ છે. સર, ઇકોનોમી આઈઆર સાથે એસોસિએટેડ છે, સિક્યોરિટી આઈઆર સાથે એસોસિએટેડ છે, હિસ્ટોરિકલ ટાઈઝ આઈઆર સાથે એસોસિએટેડ છે. સો આઈઆરને અલગ સબ્જેક્ટ ટ્રીટ કરવો ઇટ વુડ બી અનફેર. બધા સબ્જેક્ટ સાથે જોડાયેલો છે, હિસ્ટ્રી, કલ્ચર, ઇકોનોમિક્સ. it gives you an diverse perspective for everything. ટ્રુ. Right? So basically તમે કીધું કે તમારી નોટ્સનું જે 1500 પેજીસની નોટ્સ એન્ડ એવરીથિંગ, બટ ઓપ્શનલનું લાઈક હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ રાઇટિંગ મેન્સ ઓપ્શનલ વાળા સેક્શન? લાઈક વર યુ લાઈક શું કંઈક અમુક વાર એવું થાય કે ઓપ્શનલમાં સ્કોર સારો થઈ જાય ને તો બધું ફિગર આઉટ થઈ જશે મેન્સના પર્સપેક્ટિવથી. ઓપ્શનલમાં તો મારો સ્કોર તોય રિસ્પેક્ટેબલ રહ્યો, પણ તો ના થયું ફિગર આઉટ. બિકોઝ કેવું છે કે
ઓપ્શનલ યસ ઇન્ડીડ ઓપ્શનલ છે, એથિક્સ છે, એસે It plays a છે. major role. આ લોકો કહે છે મેજર રોલ છે, પણ દેટ ડઝન્ટ મીન કે યુ ઓવરલુક GS 1 2 3. બેલેન્સ તમારું Balance પરફોર્મન્સ હોવું approach. જોઈએ. બેલેન્સ પરફોર્મન્સ હોવું જોઈએ. હા, તમે GS 1 2 3 માં ઇફ યુ આર સ્કોરિંગ અબોવ પાર, તો પછી તમે આ ત્રણ બીજા માં જોઈ ફોકસ શકો કરો, બરાબર. અને મારે તકલીફ પડી એથિક્સની અંદર, જે મેં કીધું કે મેં પ્રિપેરેશન કરી બટ આઈ કુડન્ટ પુટ ઇટ ઇન ટુ ધ વર્ડ્સ. તો એથિક્સમાં આઈ ગોટ ઓનલી 100, Okay. જ્યાં આઈ ફેલ શોર્ટ 115, જે મને લાગ્યું કે મારી પોતાની એબિલિટી હતી. ઇન શોર્ટ બેલેન્સ એપ્રોચ જરૂરી છે. જરૂરી છે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે સર મારું ઓપ્શનલનું પેપર પત્યું ને, આઈ વોઝ સો સેડ. ભાઈ આમ બ્રેકઅપ જેવી ફિલિંગ આવી સર. Justice ના આપી શક્યા? જસ્ટિસ ના આપી શક્યા એવું તો મને ના લાગ્યું. જસ્ટિસ ના આપી શક્યો. મેં બધું જ એમાં લખી નાખ્યું, Okay. પણ જે છેલ્લા 5-6 વર્ષથી જે સબ્જેક્ટ મારી સાથે હતો, જે આપણે બહુ નજીક હતો દિલની. એક્ઝેક્ટલી આઈ હેલ્ડ ઇટ સો નિયર ટુ માય હાર્ટ. હા. અને પછી એવું થયું કે આ લાસ્ટ એટેમ્પ્ટ છે, પેપર પણ પતી ગયું, કાલ સવારથી વાંચવાનું પણ નથી, એટલું બધું ફોકસ કરવાનું નથી. આઉટ ઓફ હોબી કરીશું અલગ વસ્તુ છે, બટ જે અગેન્સ્ટ ધ ક્લોક જે રન કરવાનું દિલ કે હતું ને, નજદીક હોતા है उसने धोखा दे दिया, वो वाली फीलिंग हुई. એટલે પતી ગયું, એક ચેપ્ટર ત્યાં એન્ડ થઈ ગયું. હા, તો yes. ઘણા બધા લોકોને એવું થાય કે યુપીએસસી મેઇન્સ પતે પછી બહુ જ રિલીફ ફીલ કરે, રિલેક્સ ફીલ કરે, પણ એ ક્યાંક કોન્ટ્રાડિક્ટરી મારો જે અપ્રોચ હતો. આપણો ગમતો સબ્જેક્ટ હતો એમાં આપણે જોઈએ એવું પરફોર્મ ના કરી શકે એવી ફિલિંગ. એ તો ખબર જ નથી ને સર. પરફોર્મ તો થઈ ગયું. હમ. અને યુપીએસસી મેઇન્સ હોય કે જીપીએસસી મેઇન્સ હોય, પેપર પત્યા પછી કંઈ યાદ જ નથી રહેતું હા. કે શું થયું. જેમ કે જીપીએસસી પેપર પાછા આપે છે, હવે પેપરના આન્સર્સ અત્યારે હું જોતો હોઉં ને, તે મને એવું થાય મેં લખ્યું છે આટલું સારું ક્વોલિટી વાળું. એટ ધેટ ટાઈમ માઇન્ડ કેવી રીતે આપણને આ સિગ્નલ હા. આપ્યા એવું થાય આપણને. Yes. લાઈક સર બીજા છે કે ચેલેન્જીસ ને મોટિવેશન્સ, તમે એના પર આપણે ડિસ્કશન કરીશું કે લાઈક તમે આ ફેલિયર 5 ફેલિયર્સ તમે જોયા છે, Yes. પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ, ઓકે, અને 6 અટેમ્પમાં સીધું ઇન્ટરવ્યુ કોલ. યસ. તો એ જે 5 અટેમ્પ્સ વાળો જે સિનેરિયો હતો, આખો જે ફેઝ હતો, હમ. તો કદીક તમને એવું લાગ્યું કે હવે નથી કરવું, યુ નો આઈ શુડ લીવ ઓર ગીવ અપ ઓન ધીસ થિંગ? એવું લાગ્યું તો નહીં કે ગિવ અપ કરી લેવું જોઈએ. 6 અટેમ્પ્ટ હતા અને થેન્ક્સ ટુ માય ફાધર, એમણે ક્યારે એવું કોઈ પ્રશ્ન નથી કર્યો કે ભાઈ અભિનવ યુ આર એટ ધ એજ ઓફ 25, 26 કે 22, હવે તારે કંઈક બીજું કરવું જોઈએ. પહેલાં ક્રિકેટ હતું તો ક્રિકેટ ચાલુ રહ્યું, સિવિલ સર્વિસીસ કહ્યું તો હા તો કર, તારે જે કરવું હોય કર, બિકોઝ સમવેર હી ન્યૂ કે ભાઈ આ છોકરો કરશે તો કરી લેશે. તો આ વસ્તુઓ થઈ. અને જ્યારે ફેલિયરનું જે દુઃખ ઓર કંઈ પણ કહીએ ને, તો એ સૌથી પહેલા અટેમ્પ્ટમાં જ હતું. ઓકે. પહેલા અટેમ્પ્ટનું રિઝલ્ટ આવ્યું ને, ઇટ વોઝ એક્સપેક્ટેડ કે નથી જ આવવાનું, કારણ કે આપણને લાગતું કે આપણે કર્યું છે, પણ ઠીક છે એ કર્યું જ નહોતું. તો એ વખતે થોડી સેડનેસ આવી, એ વખતે થોડું લો ફીલ થયું. પણ પછીના અટેમ્પ્ટમાં એવું ના થયું. ઇવન તો ભલે પ્રિલિમ પાસ નથી થઈ, તો એવું ના થયું કે મારે મૂકી દેવું જોઈએ, બીકોઝ આઈ ન્યૂ કે સમવેર આઈ કેન ડુ ઇટ. અને એમાં સૌથી મોટો રોલ જીપીએસસીનો છે. ઓકે. જે વખતે મારી યુપીએસસી કદાચ પ્રિલિમ પાસ નથી થતી, પણ હું જીપીએસસીનો ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો, અને જીપીએસસી પ્રિલિમ ના પાસ થવા માટે મારી પાસે બહુ હ્યુજ ગેપ નહોતો સ્કોરનો. જ્યારે 98 કટ ઓફ હતું, તો આઈ વોઝ એટ 96. લાસ્ટ ટુ લાસ્ટ યર 2024નો 2023નો અટેમ્પ્ટ હતો, એમાં મારું સીસેટ ક્વોલિફાય ના થયું, વિચ વોઝ શોકિંગ, કારણ કે સીસેટમાં આપણે 80-90 લઈ આવતા હોય છે. હવે સમહાઉ આઈ ફેલ ઇન્ટુ 59. તે મને ખબર નથી કે ક્યાં બ્લફ થઈ ગયું મારાથી, પણ એ વખતે હું અબોવ કટ ઓફ હતો. 2025માં પણ અબોવ કટ ઓફ કમ્ફર્ટેબલી હતો. એટલે એવું ક્યાંક તો જીપીએસસીએ બિલીવ કરાવડાયું કે ભાઈ ના તું લાયક તો છે, થોડું વધારે કરવું પડશે પણ લાયક છે. એટલે એક વિદ્યાર્થીઓ આ પણ એક ડિલેમામાં રહેતા હોય છે કે ઘણા એમ કહેતા હોય કે સર ના હું યુપીએસસીની તૈયારી કરું છું તો યુપીએસસી જ કરીશ, અને ઘણા એમ કહેતા હું જીપીએસસી કરું છું તો યુપીએસસી કરી શકીશ. તો એવા વિદ્યાર્થીઓ માટે તમારું શું કહેવું છે? આ જે તમે જે વાત કીધી એના ઉપરથી મને એમ થાય છે કે વિદ્યાર્થીઓને આ બાબત પર પ્રકાશ પાડવો જોઈએ. સર, આસ્પિરન્ટ શરૂઆતમાં કેવું હોય છે કે એક આપણે બહુ વધારે પડતી ચવાઈ ગયેલી કહાવત છે, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. એટલે બધી છે ને યુપીએસસીના કોલરો ચડી જાય કે હવે બસ અમે યુપીએસસી જ કરશું, જીપીએસસી તો આ તુચ્છ, એવું થાય ને. એવું ઘણી બધી વસ્તુઓ પર થતું હોય છે, પણ ત્યાં પછી છે ને 2 અટેમ્પ્ટ જાય ને એટલે રિયલાઇઝ થાય. પહેલા અટેમ્પ્ટમાં તમે આઈએએસ જ હોવ, જ્યારે અટેમ્પ્ટ કરવાનું ચાલુ કરો ફ્રેન્ડ્સ તમારા ફોન નંબર સેવ કરી લે. જેમ કે એક છે આઈએએસ આકાશ રાઠોડ, રાઈટ, એ મારો મિત્ર છે. તો છોડ્યાને એને ટાઈમ થઈ ગયો, પણ પહેલા અટેમ્પ્ટમાં તો આપણે આઈએએસ જ હોઈએ.
સેકન્ડ એટેમ્પ્ટમાં પછી ત્યાંથી આપણે ડેપ્યુટી કલેક્ટર થઈએ અને થર્ડ એટેમ્પ્ટ આવે ને પછી એવું થાય ભાઈ તલાટીની મને આપી દો નોકરી. સો વી કેન સે કે જો જીપીએસસી આપવામાં કંઈ નાનપણ નથી અને આપવી જ જોઈએ. અને તમે ક્લિયર કરો તો એ તમારા યુપીએસસી સુધી પહોંચવા માટેનો એક માઇલસ્ટોન બની શકે છે. એબ્સોલ્યુટલી. અને જો તમે યુપીએસસી નો એમ કરતા હોય તો તમારાથી STI ની એક્ઝામ પાસ થવી જ જોઈએ. હા, Yes, જો yes. ઇંગ્લિશ અને ગુજરાતીનો બેરિયર હોય તો વી કેન ગીવ બેનિફિટ ઓફ ડાઉટ. Okay. પણ જો તમે ગુજરાતીમાં જ લખો છો, તમે ગુજરાતીમાં ભણ્યા છો તો ક્લાસ 3 પણ પાસ અને કરવી ઇંગ્લિશ જોઈએ. માટે તો યુ કેન ગો ફોર ક્લાસ 1-2. ક્લાસ 1 2 શરૂઆતમાં મારો અપ્રોચ આવો હતો. શરૂઆતમાં એવું હતું કે હું ક્લાસ 3 તો થોડી અપાય. એન્ડ ધેર કમ્સ આદેશા જે પહેલા STI હતો પછી અત્યારે ક્લાસ 1 બન્યો. તો એણે મારું નેરેટિવ આ થોડું ચેન્જ કર્યું. somehow અત્યારે હવે યુપીએસસી અને જીપીએસસી નો સિલેબસ પણ સેમ છે, છેલ્લા 4 વર્ષથી તો સેમ જ છે. એટલે કોઈ એઝ સચ કોઈ એવા બેરિયર પણ નથી સિલેબસના. તો તમારી પાસે એ પણ બહાનું નથી. કે એ વસ્તુ નહીં થઈ શકે. નહીં થઈ અને So- કરવી જ જોઈએ. જો તમે મેન્ટલ બ્લોકેડ આપી દો છો કે હું જીપીએસસી નહીં જ કરું, દેટ મીન્સ તમે એડજસ્ટ કરવા માટે Ready રેડી જ નથી. અને જો તમે રિજિડ માઇન્ડસેટથી ભૂલથી યુપીએસસી ક્લિયર પણ કરી લીધી, સિસ્ટમમાં નહીં રહી શકો. યસ. સિસ્ટમમાં રહેવા માટે યુ હેવ ટુ બી ફ્લેક્સિબલ. જે મને 2 3 4 અટેમ્પ્ટ પછી થોડું જ્ઞાન થયું અને પછી સક્સેસ મળતી ગઈ. Okay. અને થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ્સ કે જેમણે મને હર વખતે એક લગામ રાખી જ છે. સો બેઝિકલી તમારો ફ્રેન્ડ્સ અને ફેમિલી એ લોકોએ બહુ સારી રીતે તમને મોટિવેટ કર્યું છે. લાઈક કોઈ ક્વેશ્ચનેબલ નથી રાખ્યું કે યુ નો આ ના થવું જોઈએ કે તું આ ના કરી શકે એવી રીતે. કોઈ પ્રેશર રહ્યું નથી. ઓકે. હા, કોઈ પણ પ્રેશર રહ્યું નથી. જેમ કે અમારી સગપણની બધી વાતો ચાલતી હતી તો અત્યારે મારી પાર્ટનર હિતાંશી જે છે તો એ વખતે મારું યુપીએસસીનું રિઝલ્ટ આવવાનું હતું, યુપીએસસીનો મેઇન્સ અપાઈ ગઈ હતી. તો એ બધો જે ટાઈમનો જે એ ટાઈમ હતો જ્યારે પીપલ એક્સપેક્ટ કે તમારો આ એક તો કયો સેમી હનીમૂન પીરિયડ કહેવાય, તમારે એને એન્જોય કરવું જોઈએ, એ ટાઈમે લાઇબ્રેરીમાં રહેતા હતા. ઓકે. સો એવો સપોર્ટ હોય. હવે ઓન ધી અધર હેન્ડ માય મધર, તો મમ્મીએ ક્યારેય કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. હવે અભી 11 વાગે ઘરે આવે છે, બપોરે 12 વાગ્યા સુધી સૂવે છે, જે પણ કરે એક છે ને એક ફ્રી વિલ આપી દીધું કે તારે જે કરવું એ કર, પણ તું કરીશ એ એટલીસ્ટ તું સારું જ કરીશ. સો દે હેવ કોન્ફિડન્સ ઇન યુ. લાઈક કોન્ફિડન્સ હતો કે એમને નતું મને કહેવું. પણ ક્યાંક I ને do not know. ક્યાંક તમને એ વસ્તુ હેલ્પ કરી તમારા આજુબાજુના એન્વાયરમેન્ટે કે જ્યાં તમે એક મુક્ત વિચાર રાખી શક્યા તમારા સપના પ્રત્યે. યસ, દેટ કેન બી સેડ કે એ મુક્ત વિચારની અંદર જ જ્યાં પણ સક્સેસ મળી તો ક્યાં કોઈ હા આમાં છે ને સર 2 વસ્તુ છે. એક તમને કોઈએ પહેલેથી કંઈ માર્ગ બતાવ્યો નથી એટલે તમે જ શોધ્યો છે. અને જો પહેલેથી કોઈએ બતાવ્યો હોત તો કદાચ રિઝલ્ટ થોડું વહેલું મળી શક્યું હોત. બટ આઈ એમ હેપી ઇનફ. જે પણ મળ્યું છે આઈ ફીલ બ્લેસ્ડ કે પોતે જ ભલે ને એટ ધ એજ ઓફ 30 તમને સિલેક્શન મળ્યું છે, પણ તો 25 to 30 યર્સનો જે ટાઈમ ગયો એમાં બીજો કોઈ લર્નિંગ એક્સપિરિયન્સ મળી ગયો શીખવા તો લાઈફમાં. ઘણું મળ્યું છે. સો બેઝિકલી દેર સાય દુરુસ્ત થાય એવી રીતનું. હા, અને દુરુસ્ત કરતા કરતા પછી બોડી પણ દુરુસ્ત થવાની ચાલુ થઈ ગઈ. મતલબ એમ કહી શકીએ કે માણસ આટલા તમે 25 થી લઈને 30 વર્ષ સુધીનો સમયગાળો જાણી કે માણસ જ્યાં સુધી હાર નથી માનતો તબ તક મતલબ જ્યાં સુધી હાર નથી માનતો ત્યાં સુધી હારેલો નથી ગણાતો હોય, જ્યાં સુધી તમે ગીવ અપ નથી કરતા. નાઉ આ એક્ઝામની જર્નીમાં આપણી જોડે એક તો બુક્સ છે અને ઓનલાઈન રિસોર્સ પણ ઘણા બધા છે. તો તમે એસ્પિરન્ટને શું કહેવા માંગશો કે તમારી આ જર્નીમાં પુસ્તક અને ઓનલાઈન રિસોર્સે કેવી રીતે રોલ પ્લે કર્યો અને કેટલા હદ સુધી ઓનલાઈન રિસોર્સ પર આપણે રિલાય કરી શકીએ છીએ? ઓનલાઈન રિસર્ચ સર જેટલા રિસ્પેક્ટેડ એકેડેમીઝના છે એની પર ડેફિનેટલી રિલાય કરી શકાય. દરેકમાં ક્યાંક 5-10%ની એરર્સ આવવાની છે અને ઇટ્સ ફાઇન. એનાથી કોઈ ફરક નથી પડતો એવો. તો તમે ડેફિનેટલી રિલાય કરી શકો છો. બટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે આપણું મોડ ઓફ એક્ઝામ શું છે. ઓકે. જો પ્રિલિમ્સ છે તો તમે એબ્સોલ્યુટલી વાંચીને પૂરું કરી શકો છો. મોક ટેસ્ટ આપો ને યુ કેન ગેટ ડન એવે વિથ ઇટ. પણ મેઇન્સ છે તો એમાં લખવું તો પડે જ છે. Okay. અને સૌથી મોટું હર્ડલ શું આવે છે લખવા માટે. તો એ આઈધર ફિઝિકલ બુક હોય ઓર ડિજિટલ બુક હોય, તમારે પેન પેપર લઈને બેસવું જ પડશે. Okay. જ્યાં સુધી નહીં બેસો ત્યાં સુધી મેળ પડવાનો છે નહીં. ઉપરથી અત્યારે સર ડિજિટલ વસ્તુ એટલી સારી થઈ ગઈ છે, જેમ કે હું વન નોટ વાપરતો હતો માઇક્રોસોફ્ટની, ઓકે. બીજી એવર નોટ આવે છે. તો અમારા એક જે પહેલાં યુપીએસસી જેણે ક્લિયર કરી તો એમનો ઉત્કર્ષ દ્વિવેદીનો બ્લોગ સ્પોટ છે જે એમણે આખું એવર નોટમાં કર્યું હતું. તો મને PSIRમાં એણે સખત હેલ્પ કરી. Okay. તો આવી રીતે તમે બહુ સારા વસ્તુઓ સેગ્રિગેટ કરી શકો છો. ઇઝી ટુ રેકોર્ડ ઇન્ફોર્મેશન.
કરંટ અફેર સાથે તમારે એડ કરવું છે, કોઈ નવા એમસીક્યુઝ તમારે એડ કરવા છે, તો જો એ નોટ્સ તમે ફિઝિકલ ફોર્મમાં નોટ્સ બનાવી હશે એની ક્યાંક ને ક્યાંક લિમિટેશન્સ છે. એના એડવાન્ટેજ છે એની બાજુ, પણ એના લિમિટેશન્સ છે, તો એ તમે અહીંયા ડિજિટલમાં કવર કરી શકો છો. પણ પ્રોબ્લેમ શું થાય છે સર, કે ડિજિટલી જો આપણે ફોર એન એક્ઝામ્પલ ખાલી લેક્ચર્સ પર જ રિલાય કરવાનું ચાલુ કરીએ, તો અહીંયા લેક્ચર ચાલતો હોય ત્યાં નોટિફિકેશન આવે એટલે તમે ક્યાં શિફ્ટ થઈ જાવ એ ખબર નથી પડતી. ડિસ્ટ્રેક્શન્સ આર એમ્પલ અમાઉન્ટ ઓફ ડિસ્ટ્રેક્શન. ને એકવાર તમે રીલ્સ સ્ક્રોલ કરવાની ચાલુ કરી એટલે એ ડૂમ સ્ક્રોલિંગ જ થશે, ફોનની બેટરી પતશે કાં તો તમે થાકશો. એટલે મોર કોન્સન્ટ્રેશન જોઈએ પછી આપણે. એટલે આ ડિસ્ટ્રેક્શન ના બનવું જોઈએ. આઈ ફોરગોટ ધ કોટ, કોઈનો તો એવો હતો કે ઇટ ઇઝ નોટ ધ ટૂલ બટ ઇટ ઇઝ ધ વિલ્ડર, એવું કંઈક હતું કે તલવારમાં તાકાત નથી પણ એ હાથમાં તાકાત છે, જે તલવાર ચલાવનાર હાથમાં તાકાત. હા, આવું સમથિંગ લાઈક ધેટ. તો ઇટ કેન બી બેન, ઇટ કેન બી બૂન એઝ વેલ. પણ ડિજિટલનો ઉપયોગ કરવો જ જોઈએ. અને વિવેકપૂર્ણ ઉપયોગ થવો સો જોઈએ. બેલેન્સ અપ્રોચ એનો પણ હોવો જોઈએ. અને આ જર્ની દરમિયાન આપણી પ્રિલિમ એક્ઝામ અને મેન્સ હોય છે, તો આ પ્રિલિમમાં મોક ટેસ્ટ અને મેન્સમાં આન્સર રાઇટિંગ, એમાં કેવી રીતે એપ્રોચ હોવો જોઈએ વિદ્યાર્થીઓનો, જેથી અમને એક ફર્સ્ટ સેકન્ડ અટેમ્પમાં એ લોકો ડિઝાયરેબલ જે મેરિટ છે એને અચીવ કરી શકે? સર, પહેલો તો મોક ટેસ્ટનો ફિયર કાઢવો પડશે. ઘણા બધા લોકોને અંદર મોક ટેસ્ટનો, જેમ કે આપણે DICSમાં જ એવું હતું કે એનરોલમેન્ટ 50 સ્ટુડન્ટનું એક બેચમાં હોય, પણ જ્યારે એક્ઝામ લેવાની હોય તો 10 જણા જ આવે. યસ, આ એક ફિયર બહુ હોય છે વિદ્યાર્થીઓને. તો એ બાબતે અનનેસેસરી ફિયર. હવે આ ફિયર કેમ રાખવો? જો અહીંયા જ તમે ફિયર, તો દેટ મીન્સ યુ આર નોટ પ્રિપેર્ડ ફોર સિવિલ સર્વિસીસ એટ લાર્જ. કારણ કે મોક ટેસ્ટ જો તમને પ્રેશર ફીલ કરાવે તો એ પ્રેશર 5% જ છે. સિવિલ સર્વિસમાં આવ્યા પછી તમારે 95% એક્સ્ટ્રા પ્રેશર લેવાનું છે. એટલે મોક ટેસ્ટ કાઇન્ડ ઓફ એક એન્વાયરમેન્ટ માટે તમને તૈયાર કરે છે. એક્ઝામ હોલમાં જે હશે તમે ઓલરેડી એને ફીલ કરો, મેનેજ કરો. ફીલ કરો, મેનેજ કરો. અને થર્ડ વસ્તુ, તમારે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન જે કરવાનું છે. જો તમે પોતે બુદ્ધ હોય તો જાતે જ કરી શકો છો, પણ જો બુદ્ધ નથી તો તમારે કોઈ થર્ડ પર્સનની જરૂર પડશે. એટલે ત્યાં મોક ટેસ્ટમાં તમને ખબર પડે છે કે કયા સબ્જેક્ટ પર તમારું પરફોર્મન્સ કેવી રીતે રહ્યું છે, કયા એવા ક્વેશ્ચન છે જ્યાં રાઈટ થવાની જગ્યાએ તમે ભૂલથી રોંગ કરી દીધા છે, વિચ ક્વેશ્ચન યુ શુડ અટેમ્પ્ટ ફર્સ્ટ, એ બધી બાબતો. મેઇન્સ આન્સર રાઇટિંગમાં કેવી રીતે તમે પ્રેક્ટિસ કરી? સર, મેઇન્સ આન્સર રાઇટિંગમાં એક થોડો અહીંયા મારો એવો સ્ટાન્સ છે કે જે લોકો ડેલીના 2 આન્સર ને 3 આન્સર લખે છે ને એના કરતાં ના લખે. ઓકે, તો કેવી રીતે એપ્રોચ હોવો જોઈએ? અપ્રોચ સર, 15 પ્રશ્ન GPSC મેઇન્સમાં પૂછવાના છે, તો ઇટ ઇઝ નોટ ધ ગેમ ઓફ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. ઓકે, લાસ્ટ 3 પ્રશ્નની ગેમ છે. ઓકે, યાની એને પૂરું કરવું જરૂરી, પૂરું કરવું જરૂરી છે. મેઇન્સની અંદર સૌથી પહેલા પેપર પૂરું કરવું જરૂરી છે. દેટ મીન્સ તમે બધાને સરખો ન્યાય આપવો. સેકન્ડ, સારા અક્ષરે પૂરું કરવું જરૂરી છે, કારણ કે 3 કલાકમાં તમારે આટલા પેજીસ પૂરા કરવાના છે. UPSC મેઇન્સની અંદર સર 50 પેજ આવે છે. હવે 50 પેજ જો તમારે 180 મિનિટમાં કરવાના હોય તો યુ હેવ લેસ દેન 7 મિનિટ ટુ થિંક, ટુ ફોર્મ એન આન્સર એન્ડ ટુ રાઇટ એન આન્સર. તો કોન્ટેન્ટ તો ત્રીજો પાર્ટ આવી જાય છે. પહેલો પાર્ટ છે પેપર પૂરું કરો, સેકન્ડ છે સારા અક્ષરે પૂરું કરો જેથી સામેવાળાને વંચાય, અને થર્ડ પાર્ટ છે તમે કોન્ટેન્ટ લખો સારું, અને ફોર્થ પાર્ટ છે તમે પ્રેઝન્ટેશન સારું આપો. ઓકે. હવે લોકો અહીંયા રિવર્સ કરે છે, પ્રેઝન્ટેશનમાં એટલા મશગુલ થઈ જાય છે. સર, તમને ખ્યાલ હશે અમારી જે સિલેક્શન થયું ને, અમારા સિલેક્શન વખતે એક નાનકડો કોર્ટ કેસ થયેલો હતો કે અમારા એનાલિસિસ બરાબર થયું નથી ને આ બધી વસ્તુઓ ચાલી. 6-8 મહિના અમારું એમાં ડિલે થઈ ગયો અપોઇન્ટમેન્ટ. તો ત્યાં જે એકાદ બે લોકોની જેની માર્કશીટ ફરતી હતી ને એ એવું ક્લેમ કરતા હતા કે અમે આટલું સરસ પ્રેઝન્ટેશન છે પણ અમને માર્ક્સ જ નથી આપવામાં, એટલે આખી સિસ્ટમ જ ખરાબ છે. હવે પૂછ્યો તો પ્રશ્ન ગુજરાતની કોસ્ટ અને એનું ઇમ્પોર્ટન્સ. માણસ અડધા પેજમાં ગુજરાતને MF હુસૈન જેવું આમ એકદમ કંડારી દે, ખાંચા, એનો કોઈ મતલબ છે? રાઈટ. એટલે મતલબ જેટલી જરૂર છે એટલા પ્રેઝન્ટેશન તમે કરો, અનનેસેસરી ટાઈમ વેસ્ટ ના કરો. કેમ કરવું? એટલે મેઇન વસ્તુ એ છે કે આન્સર રાઇટિંગ કરવાનું શેના માટે? તો તમારે અગેન્સ્ટ ધ ક્લોક આન્સર રાઇટિંગ કરવાનું છે કે તમે કેટલું એક્ટિવ રિકોલ કરી શકો છો. સો મિનિમમ 5 પ્રશ્નો તો એક સાથે રાખવા જ જોઈએ. એન્ડ ઇફ યુ આર કમ્ફર્ટેબલ ઇનફ તો પૂરી મોક ટેસ્ટ આપો. ફૂલ લેન્થ. આજે 3 કલાક 15 પ્રશ્ન લખો. કદાચ બનશે કે તમે આજે 12 જ લખી શક્યા. કાલે 3 કલાક 12.5 પ્રશ્ન થશે. પરમ દિવસે 3 કલાક 13 ક્વેશ્ચન થશે. એને સ્ટ્રેચ કરીને 3.5-4 કલાક પર ના લઈ જાઓ જસ્ટ બીકોઝ યુ હેવ ટુ કમ્પ્લીટ ધ પેપર. કારણ કે એક્ઝામ હોલમાં 3 કલાકથી તમને 1 મિનિટ આગળ નથી મળવાની. સો યુ આર નોટ રનિંગ અગેન્સ્ટ ધ નોલેજ, યુ આર નોટ રનિંગ અગેન્સ્ટ ધ કોમ્પિટિટર, યુ આર જસ્ટ રનિંગ અગેન્સ્ટ ધ ક્લોક. તો
ક્લોકને મેનેજ કરવી ને એ આન્સર રાઇટિંગમાં હોવું જોઈએ. પણ સર આઈ કેનોટ બ્લેમ એકેડેમીઝ અત્યારે. એકેડેમીઝ જે અત્યારે ડેલી આન્સર રાઇટિંગ 2 કરાવડાવે 3 કરાવડાવે. હવે વસ્તુ કેવી થઈ છે કે આવા ગિમિક ઘણી બધી એકેડેમીએ સ્ટાર્ટ કર્યા. તો જે સારી એકેડેમી અને દે આર કમ્પેર ટુ ડુ ઇટ. કે તમે બહારના લોકો શું કમ્પેર કરશે? તમે સર ડેલી આન્સર રાઇટિંગ નથી કરાવતા? પણ શું આની જરૂર છે? નથી. એક પ્લાન વેમાં હોવું જોઈએ. પસ્તી જ ભેગી કરવાની વાત છે. સર 2 પ્રશ્ન લખીને તમે મનને સંતોષ આપશો, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થવાનું નથી. દેટ ઇઝ માય સ્ટ્રોંગ સ્ટાન્સ એન્ડ આઈ સ્ટેન્ડ ટુ બી કરેક્ટેડ. ઘણા બધા લોકો કમેન્ટ સેક્શનમાં કહી શકે છે કે આ વસ્તુ શું છે શું નહીં. બીજા એકેડેમી વાળા પણ કહી શકે છે એન્ડ આઈ સ્ટેન્ડ ટુ બી કરેક્ટેડ રાઇટ નાઉ. પણ આ મારો ઓપિનિયન છે કે 2 3 પ્રશ્ન લખવા હોય ને તો ના લખશો. ઓકે. એના કરતાં થોડું વાંચી લો અને એક સાથે 5 પ્રશ્ન 10 પ્રશ્નો और પૂરા પેપર જ લખો. ઓકે, મતલબ એ ટાઈમને ધ્યાનમાં રાખીને તમે લખો કે પૂરેપૂરી પ્રેક્ટિસ કરો એની તમે. અને પછી જે આ કોન્ટેન્ટ સારું કરવું, કોન્ટેન્ટ એનરિચમેન્ટ કરવું, સર એ તો 3rd 4th 5th પાર્ટ આવી જાય છે. પહેલા 2 પેજ તો લખો 7 મિનિટ 10 મિનિટની અંદર. લોકો કેવું કરે છે કે ફર્સ્ટ ડે થી જ આ બધું નોટ કરવું. બનાવી હોય ને આ પણ પ્રિફર કરી લે, આ પણ રિફર કરે. જો મારી નોટ કેવી કોમ્પ્રિહેન્સિવ છે. યસ, પબ્લિકેશન માટે છે, પેપર માટે નહીં. પેપર માટે નહીં. હા, ઇફ યુ વોન્ટ ટુ બી અ પબ્લિકેશન પર્સન, હા કરો. અરે આનાથી વધારે ભેગું કરો. 5 વસ્તુ હજુ હું આપી શકું છું. પણ ઇફ યુ વોન્ટ ટુ બી સિવિલ સર્વન્ટ તો પછી આ ત્યાં ક્યાંક બેસિક્સ ને સારી રીતે કમ્પ્લીટ કરો અને જે છે એના પર સારું પ્રભુત્વ મેળવો. શ્યોર ઇનફ. હવે બેઝિકલી કન્ટેન્ટ મટીરિયલ લાઈક કન્ટેન્ટ કલેક્ટર જેવું એક અપ્રોચ થઈ જાય છે સ્ટુડન્ટ્સનો હવે. તમારે કલેક્ટર બનવાનું છે સાહેબ, ડિસ્ટ્રિક્ટના, મટીરિયલના નહીં. yes. હે? હવે આપણી આ તૈયારીમાં છે ને એક કરંટ અફેર્સનો જે સબ્જેક્ટ છે ને એ બહુ વાસ્ટ છે અને વિદ્યાર્થીઓને આ એક મૂંઝવણ હોય છે કે કેટલું વાંચીએ, એમાંથી કેટલું યાદ રાખીએ, કારણ કે ડેલી નવી ઇવેન્ટ બની રહી છે ઇન ઓલ આસ્પેક્ટ્સ, વેધર ઇટ્સ ઇકોનોમી, IR, જોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક. તો એની તૈયારી તમે કેવી રીતે કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતે કરવી જોઈએ જેથી એમનો એક યોગ્ય ટાઈમ એની પાછળ ઇન્વેસ્ટ થાય અને એનો મેક્સિમમ એ લોકો ફાયદો લઈ શકે? અહીંયા સર એક સારી વસ્તુ એ છે કે દરેક કોચિંગ ઇન્ડસ્ટ્રીના મંથલી મેગેઝિન આવતા હોય છે. યસ. તો ઘણા સ્ટુડન્ટ્સ ખાલી ને ખાલી મંથલી મેગેઝિન પર રિલાય કરતા હોય છે. બટ દે આર મિસિંગ ધ પોઈન્ટ કે તમે જેમ કરંટ અફેરનું કહ્યું કે ભાઈ કેટલો વાસ્ટ સેગમેન્ટ છે, રોજ કંઈક ને કંઈક બનતું હોય છે. તો સર તમે જમવાનું એક ટાઈમે 50 રોટલી જમી લેવું પ્રિફર કરશો કે રોજ 2 રોટલી? હેલ્થ સર શેમાં વધશે તમારી સારી? રોજ થોડી આપણે. બસ તો રોજ ન્યૂઝપેપર કન્ઝ્યુમ કરો. ઓકે. રોજ ન્યૂઝપેપર કન્ઝ્યુમ કરો. એનું રિવિઝન કરવા માટે યુ કેન પિક અપ એની મેગેઝિન. Okay. એમાં કોઈ એક પર્ટિક્યુલર વાત નથી થતી. એની મેગેઝિન યુ કેન પિક અપ. પણ બિફોર હેન્ડ રોજ જો ન્યૂઝપેપરનું રીડિંગ હશે ને સર, તમે એકની એક વસ્તુઓ હેડલાઇન જો છેલ્લા 6 મહિનામાં તમે 5 થી 6 વાર વાંચી હશે, શું તમને યાદ નહીં રહે? યસ, ડેફિનેટલી. સર તમને AI નું આજે કેટલી બધી વસ્તુ યાદ છે? યસ. તમે AI ક્યારે ભણાયું સર? ભણાયું તમે AI? નથી ભણાયું. ક્યારે નહીં? તો તમને યાદ છે? યસ. કેમ યાદ છે? ન્યૂઝમાં ચાલી રહ્યું છે. તમે કન્ટિન્યુઅસલી એને કન્ઝ્યુમ કરી રહ્યા છો તો યાદ રહેવાનું જ છે. બટ ઇફ યુ ટ્રીટ ઇટ એઝ અ સબ્જેક્ટ કે આ મારો આ સબ્જેક્ટ છે, આ મારું આ લિટરેચર છે, મારે આ કરવું જ પડશે, તો યુ આર ટ્રેનિંગ યોર માઇન્ડ ઇન અ રોંગ વે. ઓકે. હા, તો ધીમે ધીમે ન્યૂઝપેપરને છાશની જેમ કન્ઝ્યુમ કરો. ડેલી એનું તમારી નજર તમે માખણની જેમ કન્ઝ્યુમ કરવા જશો તો પછી પેટની કેપેસિટી આવી જશે. યસ. તો એમ કહી શકીએ કે આ જે તૈયારી છે આપણી GPSC ની એક્ઝામ એ નોલેજ કરતાં પણ વધારે છે પેશન્સ એન્ડ ડિસિપ્લિનની પરીક્ષા. બિહેવિયર, એટીટ્યુડ કે તમે એને ડેલી લાઈફમાં ઇન્કોર્પોરેટ કરી લો. એ લોકોને અચ્છા, જે લોકો એવું કરતા હોય કે સર 10 કલાક વાંચવું જોઈએ, 12 કલાક વાંચવું જોઈએ, હા નજીકનો સમય હોય તૈયારીનો તો ઇટ્સ ફાઇન. બટ વર્કિંગ પ્રોફેશનલની આપણે આગળ વાત થઈ. વર્કિંગ પ્રોફેશનલ પાસે સૌથી બેસ્ટ મોકો છે UPSC ઓર GPSC ક્લિયર કરવો કમ્પેર ટુ અધર સ્ટુડન્ટ. રાઈટ. હાઉ? યસ. કેમ? કારણ કે વર્કિંગ પ્રોફેશનલ એ પોતાના અત્યારના કરિયરને નેક્સ્ટ પોટેન્શિયલ કરિયર સાથે કમ્પેર કરી રહ્યા છે. સો એમને પુલ ફેક્ટર તો છે જ છે, પણ અહીંથી નીકળવું છે. પુશ ફેક્ટર પણ છે. ઓન ધી અધર હેન્ડ જ્યારે સ્ટુડન્ટ જે ખાલી ને ખાલી UPSC તૈયારી કરી રહ્યો છે એની જોડે શું છે? ખાલી એક પુલ ફેક્ટર જ છે, હે ને? પણ લેથાર્જી, કમ્ફર્ટ ઝોન, મજા આવવી, એ બધું જ અત્યારે એક્સપિરિયન્સ કરી રહ્યો છે. તો ત્યાંથી બહાર નીકળી અને UPSC માટે ડેડિકેશન આપવું ઇટ કુડ બી અ ચેલેન્જિંગ. બટ વર્કિંગ પ્રોફેશનલ હવે એને તો ખબર જ છે કે ભાઈ મારે ઘરે ચલાવવાનું છે અને ક્યાંક સપનું પણ
પૂરું પૂરું કરવાનું કરવાનું છે. છે. સો દે હેવ વન ઓફ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, અને એમનું ડિસિપ્લિન લેવલ છે ને આ બાકીના સ્ટુડન્ટ કરતાં ક્યાંક સારું થઈ જાય છે. એનો મતલબ એમ છે કે તમે વર્કની સાથે સારી તૈયારી કરી શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. અને વર્ક તમને સારી તૈયારી કરવા માટે પુશ કરી શકે છે. યસ 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 યસ. અનટિલ એન્ડ અનલેસ તમારું વર્ક ફિઝિકલી બહુ જ ડ્રેનિંગ વાળું હોય. જો તમે ફિઝિકલી ને મેન્ટલી ભયંકર ટ્રેન થઈ જાઓ છો તો આઉટપુટ નહીં મળે, ક્યાંક બીટ ડિફિકલ્ટ બની જાય. બીટ ડિફિકલ્ટ. તો એ ટાઈમે તમને જો થોડી લક્ઝરી મળતી હોય, 2-4 મહિના 5 મહિનાની રજા મળતી હોય એક્ઝામની પહેલા, તો યુ કેન ડુ વન્ડર્સ. નાવ તમે મેન્સને પણ ઘણી વખત ક્લિયર કરીને નાવ ધીસ ટાઈમ તો યુ ક્રેક ઇટ અને ફાઇનલી સિલેક્શન થઈ ગયું. યસ સર. યુપીએસસીમાં પણ તમે ક્રેક કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા, જીપીએસસીમાં તો ફાઇનલ સિલેક્શન. તો મેન્સ લખ્યા પછી તમારો આત્મવિશ્વાસ કેવો હતો? એવો ને એવો જ હતો સર. કે આ વખતે આત્મવિશ્વાસ શું થશે? સર હતો જ નહીં. હકીકતમાં અચ્છા. કહું તો અમારે જ્યારે મિત્રો સાથે વાત થતી હોય ને ત્યારે માર્કેટમાં ઘણા બધા એજ્યુકેટર્સ જોતા હોઈએ, માર્કેટમાં ઘણા બધા મેન્ટર્સ જોતા હોઈએ, ત્યાં એવું લાગે કે સારું આપણે તો ભયંકર અંડર કોન્ફિડન્ટ છીએ. અચ્છા. કાં તો આપણે અંડર કોન્ફિડન્ટ છીએ, કાં તો એ લોકો ઓવર કોન્ફિડન્ટ છે. કારણ કે સર એ વસ્તુ અમે પોતે તૈયારીની અંદર પણ ફીલ કરી, અને જ્યારે એકેડેમી લઈને બેઠા હતા ત્યારે પણ આ વસ્તુ ફીલ કરી. તો મેઇન્સ લખ્યા પછી કંઈ એવું કોન્ફિડન્સમાં ફરક નહોતો. મેઇન્સ કેવું હતું, જીપીએસસી મેઇન્સ પછી એક રિચ્યુઅલ બની ગઈ કે દર વર્ષે આવવાની જ હતી ને લખવાની જ હતી, અને દર વર્ષે પાસ કરવાની જ હતી. ક્યારેક 380 આવતા હતા, ક્યારેક 385 આવતા હતા, ક્યારેક 400 આવતા હતા. પણ કેવું કે એ બેરિયર પણ ક્રેક થાય અને ઇન્ટરવ્યુનું પણ બેરિયર ક્રેક થાય, એવું એક સાથે બની નતું રહ્યું. સો દેટ્સ વાય એ ક્યાંક જ્યાં જ્યાં ખૂટતું હતું ને એ જ્યાં સેટ થઈ ગયું ત્યાં ચિઠ્ઠી ખુલી ગઈ. ઇન્ટરવ્યૂ તમે યુપીએસસીનું પણ આપ્યું, જીપીએસસીનું પણ અટેમ્પ કર્યું. કોઈ યાદગાર પ્રશ્ન ઇન્ટરવ્યૂનો? હા, ઇન્ટરવ્યુનો યાદગાર પ્રશ્ન એવો હતો કે આ બાજુ યુપીએસસીની વાત કરું પહેલાં, બિકોઝ ઇટ્સ સો ફ્રેશ ઇન માય માઇન્ડ. તો સરે મને પૂછ્યું કે અભિનવ, સિન્સ ઇટ્સ યોર 6th attempt, if not UPSC, then what is your plan B? મેં સર UPSC itself is my plan B. પ્લાન બી. કારણ કે ક્રિકેટ ઓલરેડી ક્રિકેટ was my plan A. And સુમન શર્મા મેમનું બોર્ડ હતું, અને સુમન શર્મા મેમ rightly pointed out કે સર yes, candidate is speaking true. Since he mentioned the cricket was his plan A. So it was a funny moment. Funny અને moment, yes. unfortunately એ funny moment ત્યાં વર્ક ના કરી શક્યું, બટ ઓલવેઝ ફની વસ્તુઓ મને જીપીએસસીમાં તો હેલ્પ કરી જ છે. જીપીએસસીમાં જ્યારે મારો ઇન્ટરવ્યૂ લાસ્ટ ટુ લાસ્ટ ઇન્ટરવ્યૂ પત્યો, વિચ આઈ ગોટ રિયલી ગુડ સ્કોર, 60+ મને આપ્યા. તો કિકાણી મેમનું બોર્ડ હતું. તો જ્યારે હું એક્ઝિટ થતો હતો ને, અને એસ કે નંદા સાહેબ બેઠા હતા, એક્સ હોમ સેક્રેટરી, જે અત્યારે આપણી સાથે નથી, એમની ડેથ થઈ ગઈ. તો હું ત્યાંથી નીકળતો હતો ને તો હી સ્ટોપ્ડ મી અને મને પૂછ્યું કે જીપીએસસી બિલ્ડિંગ વિશે 2 ખરાબ વસ્તુ બોલ ને. અને ઊભો જ તો હું એ વખતે, તો ઊભા મને વિચાર ના આવ્યો કે આ શું પૂછી રહ્યા છે. તો પહેલાં જ મેં કીધું કે મેમ ટોયલેટ. ડર લાગ્યો કહેતા, પણ એમણે મને પૂછ્યું, મેમ ટોયલેટ. તો કે યસ ઇટ્સ સ્ટિંકિંગ. સવારે જ કે મેં એમને કીધું હજુ ક્લીન નથી થયા. મેં કીધું મેમ હું અત્યારે જઈને બહાર જઈને કહી દઉં છું એમને કે ઓકે. અને એ જ ટાઈમે પછી એમણે મને પૂછ્યું બીજી સેકન્ડ નેગેટિવ વસ્તુ, તો હું ના કોમ્પ્રિહેન્ડ કરી શક્યો. તો એસ કે નંદા સરે મને કીધું કે અભિનવ ઓલવેઝ વી હેવ 2 eyes. યસ સર. ના વી ઓલવેઝ 2 eyes. યસ સર. તું હજુ સમજ્યો નથી કે એક અંદરની આંખો ને એક બહારની આંખો. સો ક્લોઝ યોર આઉટસાઇડ આઈઝ એન્ડ થિંક અબાઉટ ઇટ. અને પછી મને પૂછ્યું કે તમને કોઈએ ગ્લાસ ઓફ વોટર ઓફર કરી વેઇટિંગ રૂમમાં બેઠા હતા ત્યારે? ડોન્ટ યુ થિંક કે તમે પ્રિલિમ પાસ કરીને આવ્યા છો, મેઇન્સ પાસ કરીને આવ્યા છો, ઇન્ટરવ્યૂ યુ આર સો ક્લોઝ ટુ ક્લિયર ક્લાસ 1, તો પાણીની ઓફર ના કરવી જોઈએ? તો સર આઈ ડોન્ટ એક્સપેક્ટ સચ, બિકોઝ આપણે પબ્લિક સર્વન્ટ બનવા જઈ રહ્યા છીએ, સિવિલ સર્વન્ટ બનવા જઈ રહ્યા છીએ. તો ત્યાં કુલર હતું અને આઈ હેડ માય ઇનફ ટાઈમ કે કરી શકી. પછી એમણે મને પ્રશ્ન પૂછ્યો કે હાઉ ઇઝ એટમોસ્ફિયર આઉટસાઇડ, કે વેઇટિંગ રૂમની વાત થઈ ને, તો કે વેઇટિંગ રૂમમાં કેવું એટમોસ્ફિયર છે? કીધું મેમ દેર ઇઝ અ સેન્સ ઓફ નર્વસનેસ ઓલ અરાઉન્ડ. બધાની આંખોમાં નર્વસનેસ છે અને લોકો ટ્રાય કરી રહ્યા છે ક્યાંક એમને સુધિંગ ફિલિંગ મળે. કોઈ ઇનશર્ટ પ્રોપર કરી રહ્યું છે, કોઈ આમ તેમ ચાલી રહ્યું છે, કોઈ છાપું આમથી આમ કરી રહ્યું છે. જેવા ત્યાં કોલ કરવા માટે પ્યુન આવે છે ત્યારે દરેક એમ થાય છે કે મારો વારો છે, કોનો છે. નંબર આપેલા હોય છે બટ સ્ટીલ એક એન્ઝાઇટી ક્લિક થતી હોય છે.
તો આ જીપીએસસીના કંઈક થોડા યાદગાર પ્રશ્નો છે. ગ્રેટ સર. મેમ. સર કોમન મિસ્ટેક્સ જે સ્ટુડન્ટ્સ પ્રિપેરેશન લાઈક દરમિયાન કરતા હોય છે આપણે ચર્ચા તો કરી જ છે બટ મોર ઓવર એક છે કે લાઈક આ બધી ચર્ચાઓને લઈને તમારે એક કંઈક એડવાઇસ આપવી હોય છોકરાઓને કે યુ નો કે એક લેસન્સના તરીકે કે એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ Yes. વાઇલ પ્રિપેરિંગ બિકોઝ હવે જીપીએસસી 2026 એપ્રિલમાં આવી રહી છે. યસ. તો વોટ ડુ યુ થિંક કે યુ નો એ લોકોએ અમુક ફેક્ટર્સને બહુ જ સ્પેસિફિકલી પ્રાયોરિટી બેઝ પર એ લોકોએ ધ્યાન રાખવું જ જોઈએ કે દેર આર નોન નેગોશિયેબલ થિંગ્સ એવી રીતે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું પ્રિપેરેશનના નુઆન્સીસમાં ના જઈને એક બર્ડ વ્યૂ હું આપી દઉં કે ફાઇન્ડ અ ગુડ મેન્ટર. ઓકે. એક મેન્ટર એવો હોવો જોઈએ તમારી પાસે કે જે તમને કન્ટિન્યુઅસલી ગાઈડ કરે સેલ્ફલેસલી. એના કોઈ હિડન એજન્ડા ના હોય. તો એ તમારી પ્રિલિમ હોય કે મેઇન્સ હોય કે ઇન્ટરવ્યૂ હોય એ તમને એક નાનકડી સલાહ આપ્યા કરે. તમે જે ખોટા રસ્તે જતા હોય ને ત્યાં રોક્યા કરે. ફાઇન્ડ અ મેન્ટર. સૌથી પહેલી વસ્તુ એ છે કે સ્ટુડન્ટ્સ જે મિસ્ટેક કરતા હોય છે ને અહમ બ્રહ્માસ્મી જેવું થઈ જાય છે અને વિચ ઇઝ નોટ રોંગ. જ્યારે શરૂઆત કરી ત્યારે અમારે પણ એ જ હતું કે ભાઈ આ મેન્ટર તો બોલે, એજ્યુકેટર તો બોલે, ક્લાસીસવાળા તો બોલે, કરવાનું તો મારે છે ને એ જે મારે આવી જાય છે ને દેટ વી હેવ ટુ રિડ્યુસ ઇટ સમવેર. ઓકે. તો એ મેન્ટરનો રોલ ત્યાં હશે કે જે તમને રિયાલિટી ચેક આપતા રહે અને તમને મોલ્ડ કરતા રહે અને પ્લીઝ બિલીવ મેન્ટર. ઇફ નોટ બ્લાઇન્ડલી દેન વિથ ઓપન આઈઝ. ઓકે. પણ એની સાથે સાંભળો બધાનું કરો પોતાનું દેટ ઇઝ ટ્રુ પણ સાંભળો એટલીસ્ટ કાન બંધ કરીને નહીં. યસ. સર લાઈક તમારો ટ્રેનિંગનો એક્સપિરિયન્સ મને જાણવો છે. હા. લાઈક તમે રેન્ક 46 યસ. દેન યુ નો તમે ટ્રેનિંગમાં ગયા તો હવે લાઈક આ તમને રિઝલ્ટ મળ્યું Yes. રિઝલ્ટ આવ્યું હાઉ વોઝ દેટ ફિલિંગ ફર્સ્ટ ઓફ ઓલ અને પછી ટ્રેનિંગનો આખો જે ફેઝ છે એનું મને જાણવું છે કે કેવી રહી ટ્રેનિંગ અને લાઈક વોટ વોઝ ધ મેમોરેબલ મુમેન્ટ્સ વોટ યુ લર્ન એનું વિશે મને જાણવું છે. ત્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ઇટ વોઝ મિક્સ્ડ ફિલિંગ. ઓકે. કારણ કે જ્યારે આની પહેલાં 26 નંબરનું રિઝલ્ટ આવ્યું 26 નંબર એડવર્ટાઇઝમેન્ટનું ત્યારે અમે બધા ફેલ થયા પણ અમારા આદે છે હી ગોટ રેન્ક 29th or 27th. સો એક ટાઈમ પર વી વર સો હેપી કારણ કે અમારામાંથી એ પહેલો હતો. તો એ વસ્તુએ બિલીવ કરાવડાયું કે વી કેન બી ધેર અને આઈ વોઝ સો હેપી. અને ઓન ધી અધર હેન્ડ અમે 3 જણા પાસ નહોતા થયા તો એ થોડું લેટ ડાઉન મુમેન્ટ હતું પણ બેલેન્સ આઉટ થઈ ગયું. જ્યારે મારું રિઝલ્ટ નીકળ્યું ત્યારે જૈનિલ, કેવલ ને હર્ષિલ એ 3 પાસ ના થઈ શક્યા અને હું પાસ થયો. તો મારું નામ તો જોઈ લીધું તો ઇટ વોઝ ફાઇન કે ભાઈ ક્યારેક ને ક્યારેક નીકળવાનું તો હતું જ હતું પણ એ લોકો સાથે છે કે નહીં બિકોઝ વી ઇમેજિન્ડ અ સિનેરિયો કે અમે 5 જણા એક સાથે ટ્રેનિંગમાં હોઈશું અને લાઈક તમે ઇમેજિન કરી લો કે ફ્રેન્ડ્સ એક સાથે સાથે ટ્રેનિંગમાં તૈયારી કરી હોય તો આપણું સ્પીપાને અમારે લબાસ ના બનાવવું હતું પણ ઇટ કુડન્ટ હેપન. તો એ વસ્તુ એક મિક્સ ફિલિંગ જેવું હતું. અને જ્યારે ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ને ત્યારે જેટલા લોકો અમને મળ્યા ને એમણે એક વસ્તુ કીધી કે ટ્રેનિંગ તો તમારે એન્જોય જ કરવાની હોય પણ સર આઈ સ્ટેન્ડ ટુ ડિફર હિયર કે ટ્રેનિંગમાં શીખવાનું હોય છે. સર 6 મહિનાની અમારી ટ્રેનિંગ હતી. અમે સર મજા જ કરી છે. અમે એટલે હું તો મારી જ વાત કરીશ ઘણા બધા લોકો ભણ્યા પણ છે શીખ્યા પણ છે મેં મજા જ કરી છે ને લિટરલી એવું થયું કે જે ભણવું જોઈતું હતું એ અપ ટુ ધ માર્ક અમે હું ભણી ના શક્યો હું કેચ ના કરી શક્યો એટલે અત્યારે પણ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. લાઈક મારા સિનિયરને ફોન કરવો, કલીગને ફોન કરવો જેને કંઈ પણ વસ્તુ આવડતી હોય અને આઈ એમ ફોર્ચ્યુનેટ ઇનફ કે મને સારા કલીગ્સ મળ્યા છે. ગ્રુપ બહુ સારા છે. સર એક બહુ ઇન્સિડન્સ ઇન્ટરેસ્ટિંગ એવો છે કે જ્યારે મારું નડિયાદમાં પોસ્ટિંગ આવ્યું ને હું સોમવારે નડિયાદ પહોંચ્યો. વેલકમ થયું, સીટ મળી, પોતાની કેબિનમાં ગયા, સેટલ ડાઉન થયા. વિધિન અ 15 મિનિટ આઈ ગોટ અ કોલ ફ્રોમ ડેપ્યુટી કમિશનર સર કે આ વસ્તુઓ અત્યારે આ લિસ્ટમાં છે જે ટાસ્ક આ દિવસો પહેલાં પતી જવા જોઈતા હતા જે તમારા આગળના જે ઓફિસર્સ છે એણે આટલું કરી લીધેલું છે હવે આગળનું તમારે કરવાનું છે તો મેક શ્યોર આજ સાંજ સુધીમાં આનો ઘણો બધો નિકાલ આવી જાય. હજુ હું આયાને કલાક નથી થયો. સો સિવિલ સર્વિસીસમાં દે ડુ નોટ એક્સપેક્ટ કે હા તમે ભાઈ ટ્રેનિંગથી આવ્યા છો તો તમને 2-4-5 દિવસ અમે ચીલ કરવા દઈએ. ના, તમારે એ જ ટાઈમ પર આવીને કામ કરવાનું જ છે બિકોઝ તમે બહુ મોટી રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યા છો. આજે મારી પાસે 2,500 જેટલા ડીલર્સને મારે ડીલ કરવાનું છે. મારા પોતાની યુનિટની રેવન્યુ ઇટ ઇઝ સમવોટ અરાઉન્ડ 200 કરોડ. તો જો હું એટલું કલેક્શન નહીં આવી શકે સરકારના રેવન્યુમાં તો પછી આગળ કેવી રીતે બધું પ્લાનિંગ ચાલશે.
તો ટ્રેનિંગની જે વસ્તુ હતી કે થોડું લાઇટલી લઈ લીધું, એ થોડું સારું કરી શકતા હતા. પણ હવેની ટ્રેનિંગ જે પણ છે અથવા તો જે કામ સાથે જ અમારે એક્સ્ટ્રા વર્ક કરવું પડે છે, દેટ વી આર ડુઈંગ. નાઉ હવે તો ફાઇનલી યુ ગોટ સિલેક્ટેડ યસ સર. અને સર્વિસમાં પણ આવી ગયા છો. તો તમારી એઝ એ સિવિલ સર્વન્ટ તરીકે તમારું ફ્યુચરનું પ્રાયોરિટીઝ અને વિઝન શું છે? સર પ્રાયોરિટી અત્યારે એ જ છે કે જેટલા ટાઈમ લિમિટમાં મારે જીએસટી એક્ટની અંદર કમ્પ્લાય કરાવવાનું છે એ પૂરા કરવાના. આ બહુ એક નાની પ્રાયોરિટી છે. અને આઈ બીકેમ સો રિયલિસ્ટિક આફ્ટર ગેટિંગ ઇન ટુ ધી સર્વિસીસ કે ખુરશી પર બેઠા પછી જેટલા સપના છે ને એ બધા કોમ્પ્રેસ થઈ અને રિયાલિટીમાં ઘૂસી ગયા છે કે બીજું કોઈ અત્યારે પ્રાયોરિટી નથી. સેકન્ડ પ્રાયોરિટી એ છે કે અમને એજિંગ આપવામાં આવ્યું છે કે કેટલા દિવસમાં તમે આ ટાસ્ક કમ્પ્લીટ કરો છો તો કમ્પ્લાયન્સ કમ્પ્લીટ કરો છો, દેટ આઈ હેવ ટુ રિડ્યુસ. મારા આજે પ્રેડેસેસરે 35 દિવસમાં કામ કર્યું હતું, તો આઈ હેવ ટુ બી એટ ધ 30 ઓર 32. એ મારો ગોલ છે. અને થર્ડ ગોલ થોડો લાંબો એવો છે કે મારે ઇન્ટરનેશનલ ટેક્સેશનમાં જ્યાં જીએસટીમાં રિપ્રેઝેન્ટ કરી શકતો હોઉં, કમર્શિયલ ટેક્સમાં રિપ્રેઝેન્ટ કરી શકતો હોઉં, તો ગુજરાતના ડેલિગેશન થ્રુ મારે ત્યાં જવું છે, સો દેટ મારું જે આઈએફએસ વાળું જે અધૂરું સપનું છે ક્યાંક ને ક્યાંક હું રિયલાઇઝ કરી શકું. સો અલ્ટિમેટલી સર ગોલ એવો હતો કે જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આગળ નેમ પ્લેટમાં અત્યારે તો અભિનવ શાહ લખેલું આવે છે, પણ ઇટ શુડ હેવ બીન ઇન્ડિયા. હા, તો ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવાનું એક નાનકડું સપનું કહી શકીએ કે સર્વિસ ही सबसे बड़ी सक्सेस है, રાઈટ? ક્વિક આપણા જે વિદ્યાર્થીઓ જે છે ખાસ, તો એમના માટે તમે શું મેસેજ આપશો? સાંભળો બધાનું, કરો પોતાનું, પણ ખુલ્લા કાને. જે અગેન રિપીટ કરીશ અને ફાઇન્ડ અ મેન્ટર યાર. એમાં કોઈ શરમની વાત નથી. જે લોકોને હેઝિટેશન, જે પોતાના બબલમાંથી નીકળવું ને એ બહુ જરૂરી છે. નાઉ ક્વિક રેપિડ ફાયર આપણે ઇન્ટરેસ્ટિંગ આ સેગમેન્ટ છે. યસ સર. ફર્સ્ટ ક્વેશ્ચન કે એક પુસ્તક આ જર્ની દરમિયાન જે તમને સૌથી વધારે ઇન્સ્પાયર કર્યું હોય? સર એચ કોઈ પુસ્તકે તો ઇન્સ્પાયર નથી કર્યો, પણ લોકો ઇન્સ્પાયર કર્યો છે. Okay. જેમ કે લાઈફ ઓફ રોજર ફેડરર, સચિન તેંડુલકર. Yeah, you are very pretty much related with sports, so that's why. Yes, ma'am. Now. સેકન્ડ ક્વેશ્ચન એ છે કે લાઈક ફેવરેટ કોઈ મોટિવેશનલ કોટ કે ફ્રેઝ લાઈક યુ હેડ કેરીડ દેટ ફોર લાઈક 8 years જેટલું છે આ ટાઈમલાઈન, તો એમાં તમને એક સ્પેસિફિકલી એ વારંવાર એ વસ્તુ યાદ આવે જ છે, ઓકે. જસ્ટ ટુ કીપ યોર સેલ્ફ વેરી મોટિવેટેડ. કોઈ એક કોટ? અચ્છા, હા. there is only one absolute truth, that there is no absolute truth. જૈનિઝમના સ્યાદવાદમાંથી મને મળ્યો છે. થર્ડ ક્વેશ્ચન ઇઝ સર કે સિલેક્શન મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી ગયું, ફર્સ્ટ કોલ કોને કર્યો તમે? મમ્મીને કર્યો હતો. ગ્રેટ. તો મેડમને ખોટું લાગી જશે. એ વેઇટિંગમાં હતા. અચ્છા, વેઇટિંગમાં હતા. એટલે મમ્મીને કોલ કર્યો ને, કારણ કે કેવું છે કે પપ્પા પછી આજે મમ્મી મારી સાથે ત્યાં, અને મમ્મીને બહુ ખ્યાલ પડતો નથી, બટ એ પૂછી લે કે બેટા તું શું કરે છે શું નહીં કરી. તો મેં ફોન કરીને કીધું કે મમ્મી તારો દીકરો ઓફિસર બની ગયો છે આજે. ગ્રેટ ફિલિંગ. આનાથી મોટી ફિલિંગ શું હોય? અને એ વખતે હું સુરતથી અમદાવાદ ટ્રાવેલ કરી રહ્યો હતો, તો ટ્રેનની અંદર મારી બાજુમાં જે ભાઈ હતા એ લિટરલી પરેશાન થઈ ગયા, કારણ કે ઓલમોસ્ટ આઈ હેડ અટેન્ડેડ મોર દેન 200 કોલ્સ. યસ, આ રિઝલ્ટ આવ્યા પછી તો બટ ઓબ્વિયસ મેમ. વન સબ્જેક્ટ યુ આર વેરી સ્કેર્ડ ઓફ લાઈક થ્રુ યોર એન્ટાયર પ્રિપેરેશન Maths. જર્ની? CSET. મેથ્સ, રીઝનિંગ ઇઝ ગુડ, ઇંગ્લિશ મારું સારું છે, પણ મેથ્સ હોરિબલી રોંગ. અને એ કોઈ મારા ફ્રેન્ડને પૂછશો તો તમને ખબર પડી જશે. ઇન્ટરવ્યુ પોડકાસ્ટમાં જે ચર્ચા થઈ પછી તો ખ્યાલ આવી જ ગયો, પણ છતાં તમારો સ્ટ્રેસ બુસ્ટર આ દરમિયાન શું હતું? મ્યુઝિક, વોક, મેડિટેશન યા ફિર ક્રિકેટ? સર ક્રિકેટ તો છૂટી ગયું હતું, પણ ટેનિસ હું રોજ રમતો. અચ્છા, ટેનિસ. તો સવારે ઇવન તો મેઇન્સ ને 15-20 દિવસની વાર હતી ત્યાં સુધી હું કન્ટિન્યુઅસલી ટેનિસ રમ્યો હતો. તો સ્પોર્ટ્સ અને મ્યુઝિકમાં આઈ લાઈક રોક મ્યુઝિક. તો આ બંને સ્ટ્રેસ બસ્ટર હતા. તો મતલબ સરની આ જર્ની વિશે આપણે જે ચર્ચા કરી એનાથી એટલો તો ખ્યાલ આવી જ ગયો કે સર એક લાંબો સમય આપ્યો, નિષ્ફળતા પણ મળી, પણ એમને ગીવઅપ ના કર્યું. तो એનાથી તો એ સાબિત થાય છે કે जिनको तूफानों से उलझने की हो आदत मौसीन उन कश्तियों को तो समंदर भी दुआ दिया करते हैं. વિદ્યાર્થી મિત્રો, ધારેલું પરિણામ અને લાવવા અને સપનાઓને સાકાર કરવા માટે આપણે સંઘર્ષમાંથી આ પસાર થવું જ પડે છે. અને જે વ્યક્તિ સંઘર્ષમાંથી પસાર થાય છે એને કુદરત સાથ આપે છે, જે ગીવઅપ નથી કરતો અને અંતે પોતાના પરિણામને મેળવીને રહે છે.
અભિનવ સરે એ સાબિત કરી બતાવ્યું છે. અભિનવ સર, થેન્ક યુ વેરી મચ. તમે તમારો વેલ્યુએબલ ટાઈમ આપ્યો. DICS ખૂબ આભારી છે તમારો, અને તમારા આવનારા અધિકારી તરીકેના ભવિષ્ય માટે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ચલો, થેન્ક યુ.